સોલંકી ઉમેદવાર એલિસ પ્રેસથી પ્રસ્તાવ તસવીરો સામે આવી ચૂકી છે। પ્રધાનમંત્રી મોદી દુર્ઘટનાગ્રસ્ત સ્થળની મુલાકાત લેવા માટે પહોંચી ગયા છે। સીધી જ ત્યાંથી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ। પ્રધાનમંત્રી આ બ્રિજનું અવલોકન કરી રહ્યા છે જે બ્રિજ પર દુર્ઘટના ઘટી હતી। પ્રધાનમંત્રી આજે મોરબી ખાતે પહોંચ્યા છે અને દુર્ઘટના સ્થળે પહોંચી તેઓ સ્થિતિનું અવલોકન અને સ્થિતિનો ચિતાર જાણવાની કોશિશ કરી રહ્યા છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દેખાઈ રહ્યા છે અને જેઓ આખી ઘટના કઈ રીતે ઘટી તેનું વર્ણન પ્રધાનમંત્રી સાથે કરી રહ્યા હોય તે પ્રકારની તસવીરો હાલ સામે આવી રહી છે, જેમાં જે પ્રકારની વાતચીત દેખાઈ રહી છે તેમાં હર્ષ સંઘવી દ્વારા તેમને આખી પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। જ્યાંથી બ્રિજની ઊંચાઈ કેટલી હતી અને બ્રિજ કઈ રીતે નમી ગયો તે તમામ બાબતોનો ચિતાર ગૃહ રાજ્યમંત્રી દ્વારા હાલ પ્રધાનમંત્રીને આપવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ ઝૂલતો બ્રિજ કે જે મુસાફરી લોકોની જિંદગીની આખરી મુસાફરી બની ગઈ, આખરી પ્રવાસ બની ગયો 135 લોકો માટે। કેટલાય લોકો ઘાયલ પણ થયા છે। ત્યારે આ ગોઝારી જે ઘટના છે તે મોરબીવાસીઓની નજરથી ભૂંસાઈ નથી રહી, સાથે જે પીડિતો છે તેમના આંખોના આંસુ પણ સુકાઈ નથી રહ્યા। ત્યારે પીડિતોને વહારે અને તેમની સાથે ઊભા રહેવા માટે આજે પ્રધાનમંત્રી ખાસ મોરબી પહોંચ્યા છે, જ્યાં તેઓ આજે દુર્ઘટનાગ્રસ્ત સ્થળની મુલાકાત કરી રહ્યા છે। ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને જે પરિવારો હાલ સારવાર મેળવી રહ્યા છે તેમની સાથે પણ મુલાકાત કરશે। એસપી કચેરી ખાતે પણ બેઠક યોજાવા જઈ રહી છે અને ત્યારબાદ જે મૃતકો છે તેમના પરિવારજનો સાથે પણ આજે પીએમ જે છે તે મુલાકાત કરશે। તે પહેલાં હાલ જે તસવીરો એક્સક્લુઝિવ સામે આવી રહી છે તે એ દુર્ઘટના સ્થળની છે કે જે દુર્ઘટના સ્થળે 135 લોકોનો ભોગ લીધો। આ અંગે વધુ માહિતી આપવા સહયોગી ઋત્વિજ સોની પણ અમારી સાથે જોડાયેલા છે। ઋત્વિજ, તસવીરો સામે આવી ચૂકી છે। પ્રધાનમંત્રી મોદી સાથે જ ગૃહ રાજ્યમંત્રી અને CR પાટીલ, ભૂપેન્દ્ર પટેલ પણ દેખાઈ રહ્યા છે। હાલ જે પ્રકારની તસવીરો સામે આવી છે તેને જોઈને અંદાજો લગાવી શકાય કે હર્ષ સંઘવી દ્વારા તેમની આખી દુર્ઘટના ઘટી કઈ રીતે તે વિસ્તારથી તેનો ચિતાર રજૂ કરવામાં આવી રહ્યો છે। જાણવા માંગીશું શું હલચલ દેખાઈ રહી છે ત્યાં? कारण के जे दिवसे घटना बनी थी त्यारे तात्कालिक राज्यना जे गृहमंत्री और मुख्यमंत्री ते तुरंत ज अहीं घटना स्थल पर पहुंचा था। मोड़ी रात्रे एटले के लगभग 2 वाग्यानी आसपास ज्यारे मुख्यमंत्री और हर्ष संघवी छे ते अहींनी मुलाकाते आव्या हता अने समग्र घटनानो तेओए चितार मेळव्यो हतो। समग्र घटना केवी रीते बनी हती तेनी अधिकारीओ साथे वातचीत करी हती अने जे हर्ष संघवी छे ते पोते आ जे समग्र घटनाथी सौथी वधारे परिचित होय तेवुं लागी रह्युं हतुं। कारण के जे दिवसे घटना बनी ત્યારથી લઈને બીજે દિવસ સુધી સતત તેઓ મોરબીની અંદર જ હતા, સતત ઘટનાનું મોનિટરિંગ કરતા હતા। જે પણ ઘટના હતી, સારવાર કઈ રીતે થઈ રહી છે, કેટલા લોકોના જે મૃતદેહ બહાર મળી આવ્યા છે, કેટલા લોકોને જે સારવાર મળી રહી છે, કઈ કઈ જગ્યાએ સારવાર અપાઈ રહી છે, આ તમામ બાબતોની જે માહિતી છે તે માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મેળવતા હતા અને રાજ્યના મુખ્યમંત્રી પણ મેળવતા હતા। એટલે હર્ષ સંઘવી દ્વારા હાલમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓને તમામ ગતિવિધિ, તમામ જે ઘટના બની હતી એક એક ઘટનાઓથી વાકેફ કરી રહ્યા છે। જે પરિસ્થિતિ સર્જાઈ હતી, કઈ પરિસ્થિતિની અંદર આ પુલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને જ્યારે પુલ તૂટી ગયો હતો ત્યારે જે પુલ છે તે કઈ પ્રકારે તૂટી પડ્યો હતો, કયા કારણો હોઈ શકે છે। કારણ કે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જ્યારે SIT અને FSLની ટીમ તેમજ પોલીસ અધિકારીઓની જે ટીમ બનાવવામાં આવી છે તે પોલીસ અધિકારીઓ જ્યારે તપાસ માટે પહોંચ્યા હતા ત્યારે પણ હર્ષ સંઘવી તેઓની સાથે આવ્યા હતા અને FSLની ટીમ સાથે પણ તેઓ રહીને આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી, સમગ્ર બાબતોની ચર્ચા વિચારણા કરી હતી। એટલે હર્ષ સંઘવી દ્વારા હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓને તમામ જે માહિતી છે તેનાથી અવગત કરવામાં આવી રહ્યા છે। કયા પ્રકારની અહીં પરિસ્થિતિ હતી, પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ કયા પ્રકારે લોકોએ મદદ કરી હતી, રાજ્ય સરકાર દ્વારા કઈ કઈ બાબતો ધ્યાનમાં લઈને કયા પ્રકારે મદદ પૂરી પાડવામાં આવી હતી, આ તમામ માહિતીઓથી રાજ્યના ગૃહમંત્રી છે તે હાલમાં પ્રધાનમંત્રીને અવગત કરી રહ્યા છે। પ્રધાનમંત્રીને તમામ માહિતીઓ છે તે પૂર્ણ પાડી રહ્યા છે। એટલે તેમની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, CR પાટીલ છે, આ તમામ લોકો અહીં ઉપસ્થિત છે। મહત્વની બાબત તો એ કહી શકાય કે જે દિવસથી ઘટના બની હતી ત્યારથી લઈને સતત હર્ષ સંઘવી છે તે અહીં જ હતા। મોડી રાત સુધી તેઓ અહીં હતા।
ત્યારબાદ વહેલી સવારે પણ પરત અહીં આવી ગયા હતા। જે પણ જે ફોર્સિસના જવાનોને બોલાવવામાં આવ્યા હતા, અધિકારીઓ અહીં પહોંચ્યા હતા, તે અધિકારીઓને પણ જરૂરી માર્ગદર્શન સૂચનો પૂરા પડ્યા હતા। કયા પ્રકારની તેઓને મદદની જરૂર છે કે જેથી કરીને ઓછામાં ઓછા સમયની અંદર જે રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂર્ણ થાય તે પ્રકારે તેઓને મદદ પણ પૂરી પાડી હતી। અને ચોક્કસથી જે તેમની મહેનત હતી તે ક્યાંક ને ક્યાંક જે ઓપરેશન સર્ચ ઓપરેશન હતું તે ટૂંક જ સમયની અંદર પૂર્ણ કરવામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ પણ બન્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે અહીં ઘટના બની હતી ત્યારબાદ જે લોકોની ટીમો અહીં ઉતારવામાં આવી હતી, એનડીઆરએફની ટીમ હોય, ઇન્ડિયન આર્મીની ટીમ હોય, નેવી ફોર્સની ટીમ હોય, તમામ લોકો છે, એરફોર્સના ગરુડ કમાન્ડો હોય, તમામ લોકોની ટીમ અહીંયા બોલાવવામાં આવી હતી અને હર્ષ સંઘવી સતત તેઓના સંપર્કમાં રહેતા હતા। હાલ પ્રધાનમંત્રી અહીં જે ઘટના સ્થળ છે તેની સમીક્ષા કરીને અહીંથી રવાના થઈ ગયા છે અને ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક એવી પણ જે સંભાવના છે કે તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચશે, જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેઓના પરિવારજનોને સાથે પણ મુલાકાત કરી શકે છે। જી બિલકુલ ઋત્વિજ, અત્યારે પ્રધાનમંત્રી તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે જે આ ગોજારી ઘટનાનું સાક્ષી બન્યું, ત્યારબાદ શું કાર્યક્રમ રહેશે? ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચે કે જ્યાં જે પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે તમામના દર્દીઓને મળશે, તેમના પરિવારજનોને મળશે અને તેઓ અને જે પણ મૃતકો હતા તે મૃતકના પરિવારજનોને મળશે અને તેઓને સાંત્વના પાઠશે। કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ આ ઘટના બની હતી તે દિવસથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે હતા અને જ્યારે પણ આ ઘટનાની જાણ તેઓને થઈ હતી ત્યારે પોતે પણ ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તાત્કાલિક રાજ્ય સરકારને આદેશ કર્યા હતા કે કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો તાત્કાલિક મદદ પૂરી પાડવી અને કોઈ પણ વ્યક્તિ સારવાર વગર ન રહી જાય અથવા તો જે પણ વ્યક્તિઓના પરિવારજનો ગુમ થયેલા છે તો તેઓને શોધી કાઢવા માટે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તેઓને તાત્કાલિક મદદ કરે તેના માટે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવા માટેની જાણ કરી હતી અને તે પણ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો। એટલે અને બીજી એક વાત મહત્વની વાત તો એ છે કે જ્યારથી ઘટના બની ત્યારથી તેઓ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના સંપર્કમાં હતા, એક એક પળની માહિતી મેળવી રહ્યા હતા। ઉપરાંત તેઓના પ્રવાસ પણ તેઓએ ટૂંકાવ્યા હતા, પરંતુ જે પણ પ્રવાસ કર્યા હતા, જે પણ કાર્યક્રમો કર્યા હતા તે તમામ કાર્યક્રમોની અંદર સૌપ્રથમ મોરબીની અંદર જે બનેલી ઘટના છે તે ઘટનાથી પોતે વ્યથિત હોવાનું જણાવતા હતા અને પોતાને ઘણું દુઃખ થયું હોવાનું પણ તેમના જે પણ કાર્યક્રમ છે તેમાં પોતે જણાવતા હતા। કેટલી વખત તેઓ આ ઘટનાને યાદ કરીને ભાવુક પણ થઈ ગયા હતા, કારણ કે સ્વાભાવિક છે કે એક જ ગામની અંદર એક સાથે આટલા વ્યક્તિઓના મૃત્યુ તે એક ખૂબ જ દુઃખદ બાબત અને એક આઘાતજનક બાબત ગણાવી શકાય। બિલકુલ ઋત્વિજ, શું હજુ પણ ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે? કારણ કે આ બીજો દિવસ છે અને 2 લોકો ગુમ થયા હતા તેવી પણ જાણકારી સામે આવી રહી હતી, 2 લોકોની ભાળ નહોતી મળી રહી। પ્રધાનમંત્રી મોદી ત્યાં પહોંચ્યા છે ત્યારે શું હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે? જણા આજે સતત ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે પણ હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે એનડીઆરએફ, આર્મી, નેવી અને જે કમાન્ડો છે, જે ફાયર બ્રિગેડના કમાન્ડો છે, જવાનો છે, તે કયા પ્રકારે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે। આજે સતત ત્રીજા દિવસે પણ તેમની કામગીરી અહીં ચાલુ જ છે, સતત ત્રીજા દિવસે તેઓ પણ અહીં કામગીરી કરી રહ્યા છે। મહત્વની બાબત તો કહી શકાય કે જ્યારથી પણ આ બનાવ બન્યો હતો ત્યારથી મોડી રાતથી એનડીઆરએફની ટીમ અહીં આવી હતી, ત્યારબાદ જે ડિફેન્સની ટીમો અલગ અલગ જે ફોર્સ હતી તે પણ અહીં આવી પહોંચી, એટલે સૈન્યની 3 પાંખો છે તે તાત્કાલિક અહીં આવી પહોંચી હતા। તમામ જવાનો, અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા તાત્કાલિક આ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને હાલ પણ આપ જોઈ શકો છો જે તંત્રની કામગીરી છે તે પણ હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે। જો કે કોઈ પણ વ્યક્તિ હાલમાં ગુમ જી આભાર ઋત્વિજ। તો હાલ પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે મોરબી દુર્ઘટના સ્થળે કે જ્યાંથી તેઓ આખી ઘટનાની વિસ્તારથી માહિતી મેળવી રહ્યા છે। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ જોવા મળી રહ્યા છે, સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત છે અને આખી ઘટના કઈ રીતે ઘટી હતી તેની વિગતવાર જાણકારી જે છે તે પ્રધાનમંત્રીને આપવામાં આવી રહી છે। જોકે પીએમ મોદી પણ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન લગાતાર આ ઘટનાને લઈને અપડેટ્સ મેળવતા રહ્યા છે અને તેઓએ પોતાના સંબોધન દરમિયાન મોરબી દુર્ઘટનાને લઈને ભાવુક થતા પણ નજરે પડ્યા હતા। આજે ખાસ તેઓ મોરબી પહોંચ્યા છે જ્યાં તેઓ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે તેઓ અને
જે પીડિતો છે તેમની સાથે મુલાકાત કરશે, તેમના ખબર અંતર પૂછશે। ત્યારબાદ તેઓ એસપી કચેરીએ પણ પહોંચવાના છે, જ્યાં પણ એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। આખી દુર્ઘટનાને લઈને વિસ્તારથી આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સાથે જે પરિવારજનો છે મૃતકના, તેમની સાથે પણ પીએમ મોદી આજે મુલાકાત કરશે, તેમને સાંત્વના આપવાનો પ્રયત્ન કરશે। 26 જેટલા પરિવારો જે છે તેઓએ પોતાના જે સ્વજનો છે તેઓ ગુમાવ્યા છે અને તેઓના તેમાં ખૂબ જ દુઃખની લાગણી છે, ત્યારે તેમને સાંત્વના પાઠવવા પ્રધાનમંત્રી ખાસ તેઓને મળવા પહોંચશે। તો એસપી કચેરી ખાતે પણ પહોંચવાના છે પ્રધાનમંત્રી। સાથે જ પ્રધાનમંત્રીની મુલાકાત લેશે તેઓ સિવિલ હોસ્પિટલની, જ્યાં તેઓ પરિવારજનો સાથે વાતચીત કરશે। જ્યાંથી સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને સાથે જ અમારા સહયોગી સંધ્યા પણ અમારી સાથે એસપી કચેરીથી જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું। સંધ્યા, થોડા સમય પહેલા પણ આપણી વાતચીત થઈ હતી, જે પ્રકારે આપણે જણાવ્યું હતું કે અહીં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સામે પણ પરિવારજનો કેટલાક દેખાઈ રહ્યા હતા। વિનોદ ચાવડા પણ ત્યાં મુલાકાત કરવા માટે પહોંચી ગયા હતા। પ્રધાનમંત્રી જે છે તે દુર્ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને થોડી જ વારમાં તેઓ એસપી કચેરી ખાતે પણ પહોંચશે। તે પહેલા ત્યાં કેવી ગતિવિધિઓ ચાલી રહી છે? બિલકુલ, અહીંયા આખા રસ્તા પર અત્યારે સન્નાટો દેખાઈ રહ્યો છે। એક વિઝ્યુઅલ પહેલાં હું મારા કેમેરામેનને કહું કે એ બતાવી દે કે પીએમ જ્યાંથી પ્રવેશ કરવાના છે સામેના રસ્તાથી આવશે અને ત્યાંથી આવી અને એસપી કચેરી જે છે ત્યાં અંદર જવાના છે। એક રિવ્યૂ બેઠક પણ તેઓ લેવાના છે અધિકારીઓ સાથે, પોલીસ અધિકારીઓ સાથે જ તેમની સાથે જે રીતે અત્યારે વિઝ્યુઅલ પણ આપણે બતાવી રહ્યા છે કે મુખ્ય પ્રધાન પણ તેમની સાથે છે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમની સાથે છે, ગૃહ રાજ્યમંત્રી પણ પીએમની સાથે છે। તો આખો કાફલો છે। ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તેઓ સિવિલ હોસ્પિટલ જવાના છે, જ્યાંથી પણ આપણે વિઝ્યુઅલ બતાવ્યા હતા। એ જે ઈજાગ્રસ્તો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરી હતી અને તેમની સાથે પીએમ નરેન્દ્ર મોદી તેમની સાથે વાતચીત કરવાના છે અને ત્યારબાદ તેઓ પીએમ અહીં આવવાના છે, એસપી કચેરી આવશે। પરંતુ અત્યારે શું અપડેટ આવી રહ્યું છે આપણે સહયોગી અતુલભાઈ આપણી સાથે છે, તેમની પાસેથી મેળવીએ। જે ચોક્કસથી સંધ્યા જે ઘટના છે મોરબી માટે એકદમ શોકમય ઘટના છે। આખું ગામ જે ઘટનાને લઈને શોકમાં ડૂબેલું છે, ત્યારે વડાપ્રધાનને પણ એક જૂની યાદો છે જે મોરબી સાથે જોડે છે। જ્યારે સંઘ પ્રચારક હતા ત્યારે તેઓએ મોરબીમાં કામ કરેલું હતું, જળ હોનારત પૂરનું આવેલું હતું, ત્યારે તેઓએ જાણવું હતું કે કઈ રીતે ઘટના બની। તેઓએ પણ જે ઝૂલતો બ્રિજ છે તે જોયેલો છે, તેના પૂર ચાલેલા છે। ત્યારે આજે તેઓએ જે હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું। જ્યારે લેન્ડ કર્યું એ પહેલાં તેઓએ મચ્છુ નદી જે છે તેના પર જે તેનું હેલિકોપ્ટર છે તે ગયું હતું અને તે બાજુથી આંટો મારી અને પછી લેન્ડ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેની જ કારમાં જે આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેઓ પણ તેમાં બેઠા હતા અને એ સાથે ગૃહ રાજ્યમંત્રી, અહીંયાના જે બંને સાંસદ છે રાજકોટ ને મોરબી, મોહનભાઈ ને વિનોદભાઈ, તે પણ હતા। પૂર્વ ધારાસભ્ય હતા અને બ્રિજેશભાઈ મેરજા જે અહીંયાના ધારાસભ્ય છે તે પણ હતા। હાલ જે 32 જે અધિકારીઓની ટીમ જે બિલકુલ સંધ્યા, આપણે અટકાવવા માંગીશું સીધા જ સિવિલ હોસ્પિટલ કે જ્યાં હાલ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે। મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તેઓએ અને ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। સંવાદદાતા અંકિત છે આપણી સાથે। અંકિત, જાણવા માંગીશું હાલ શું અપડેટ મળી રહી છે? પ્રધાનમંત્રી મોદી પહોંચી ચૂક્યા છે સિવિલ હોસ્પિટલ। જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હાલ અત્યારે હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। હું આપને હોસ્પિટલની જો વાત કરું તો હોસ્પિટલની અંદર હાલ અત્યારે 6 જેટલા દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે। છેલ્લા 2.5 દિવસથી તેઓ સારવાર લઈ રહ્યા છે। જ્યારે પરમ દિવસે જ્યારે ઘટના ઘટી હતી ત્યારબાદથી તત્કાળ ઇમરજન્સી સેવાનો ઉપયોગ કરીને તમામ જે દર્દીઓ છે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારથી તેમની સારવાર છે તે થઈ રહી છે। કેટલાક દર્દીઓ સ્વસ્થ થતા તેમને કહી શકાય કે રજા પણ આપી દેવામાં। તરફ કરીએ તો 5 તરફ વાત કરીએ તો એક મહિલા દર્દી છે તે પણ સારવાર લઈ રહ્યા છે। મહિલા દર્દીમાં સવિતાબેન બારોટ હોવાનું હાલ અત્યારે સામે આવી રહ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ હાલ અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર જે પ્રથમ માળ છે કે જ્યાં હાલ અત્યારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યાં અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પહોંચી ચૂક્યા છે અને અંદર પહોંચ્યા બાદ તેઓ કહી શકાય કે
જે દર્દીઓ હાલ અત્યારે સારવાર હેઠળ છે તેમની સાથે વાતચીત કરશે। દ્રશ્યોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે દર્દીઓ સાથે વાતચીત કરશે। દ્રશ્યો પણ આપણી ટીવી સ્ક્રીન ઉપર થોડીક જ વારની અંદર જોવા મળશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે દર્દીઓ સાથે વાતચીત કરશે કઈ રીતે ઘટના બની, કારણ કે આ તમામ જે લોકો છે તે તાજના સાક્ષી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે દર્દીઓના પરિવારજનો પણ તેમની આસપાસ જોવા મળી રહ્યા છે। થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે દર્દીઓની પાસે પહોંચશે, દર્દીઓના હાલચાલ પૂછશે, કયા પ્રકારની સારવાર તેમને મળી રહી છે, તંત્ર દ્વારા કયા પ્રકારની મદદ તેમને મળી હતી, જ્યારે આ ઘટના બની ત્યારે કોણ કોણ તેમની સાથે હતું, બ્રિજ કઈ રીતે તૂટ્યો, તેમનો કયા પ્રકારનો અનુભવ રહ્યો, આ તમામ પ્રકારની વાતચીત છે। તમામ પ્રકારની બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે દર્દીઓ તેમજ દર્દીઓના જે પરિવારજનો છે તેમની સાથે પણ વાતચીત કરશે, કારણ કે જે પ્રમાણે અમારે અંદર દર્દીઓ સાથે વાતચીત થઈ હતી તે મુજબ જો હું આપને માહિતી કરું તો જે 6 જેટલા દર્દીઓ છે કેટલાક પોતાના પરિવારજનો સાથે હેંગિંગ બ્રિજ ઉપર આનંદ માણવા ગયા હતા તો કેટલાક પોતાના મિત્રો સાથે હેંગિંગ બ્રિજ ઉપર કહી શકાય કે હેંગિંગ બ્રિજની મજા જે માણવા માટે ગયા હતા તેઓ જે મજા માણવા સ્થળે જઈ રહ્યા છે તે મજા માણવાનું નહીં પરંતુ જી બિલકુલ પરિવારજનો સાથે મુલાકાત કરશે, જે લોકો સારવાર લઈ રહ્યા છે કે કેટલાક લોકો સારવાર લઈને ગઈકાલે અહીંથી રજા લઈને ચાલે પણ ગયા છે કારણ કે તેઓની તબિયત ઠીક થઈ ચૂકી હતી। ફરી એકવાર સહયોગી સંધ્યા પાસે જઈએ જ્યાંથી એસપી કચેરી ખાતેથી પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરીએ। સંધ્યા, આપણી સાથે અતુલ પણ જોડાયેલા છે, શું કહી રહ્યા છે તેઓ? જી, અતુલને પણ હું ફરી વખત આપણી સાથે જોડવાનો પ્રયત્ન કરીશ, જેઓ આપણી સાથે જ અહીંયા છે, પરંતુ ધીરે ધીરે જે અધિકારીઓ છે અને નેતાઓ છે તેમનો આવવાનો સિલસિલો અહીંયા શરૂ થઈ ગયો છે, કારણ કે પીએમ નરેન્દ્ર મોદી ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ફર્સ્ટ ફ્લોર ઉપર જે વોર્ડ આવેલો છે ત્યાં 6 જેટલા ઈજાગ્રસ્તો છે। 6 ઈજાગ્રસ્તોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। એ મહિલા અને બાકી જે 5 જે યુવાનો છે તેઓ અત્યારે ઈજાગ્રસ્ત જેઓ છે જેમની સાથે આપણે પણ વાતચીત કરી હતી ગઈકાલે જ અને તેમના હાલ પૂછ્યા હતા। તેમના હાલ પીએમ નરેન્દ્ર મોદી આજે તેમને પૂછી રહ્યા છે અને અતુલ પાસેથી જ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ અત્યારે સુધી કોણ કોણ અહીંયા પહોંચી ગયું છે? જો અત્યારે જે સ્થાનિક આગેવાનો છે જેમાં નગરપાલિકાના પ્રમુખ છે જયરાજસિંહ જાડેજા, જે ભાજપના આગેવાનો છે, જે અરવિંદભાઈ રૈયાણી જે છે, જે તમામ જે મોટા માથાઓ છે તે અહીંયા પહોંચી ગયા છે અને જે જિલ્લા ભાજપના આગેવાનો છે, જે જિલ્લા શહેર છે અને તમામ આગેવાનો અહીંયા પહોંચી રહ્યા છે અને થોડી વારમાં જે વડાપ્રધાન પણ છે તેઓ પણ અહીંયા પહોંચવા માટે સિવિલ હોસ્પિટલથી નીકળી ચૂક્યા છે। સિવિલ હોસ્પિટલથી અહીંયા કેટલો સમય લાગશે પીએમને પહોંચતા? જે કોનવે હોય છે, કોનવેમાં કોઈ ટ્રાફિક નડતો નથી એટલે વધીને 10 થી 12 મિનિટ છે તેને અહીંયા થશે અહીંયા પહોંચતા, અને બાદમાં જે જિલ્લા કલેક્ટર છે તેઓ પણ આંકડાકીય માહિતી સાથે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને પ્રથમ વડાપ્રધાન છે તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે। બેઠક કર્યા બાદ જે પીડિતોના પરિવાર છે જેને કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ જે આવ્યા છે તેઓને બધાને મળશે। ઓકે, રિવ્યુ બેઠકમાં શું થવાનો અંદેશો લાગી રહ્યો છે? આજે જે રિવ્યુ બેઠક પીએમ ખુદ લેવાના છે તેમાં જે રિવ્યુ બેઠકની જે આપણે વાત કરીએ તો એમાં જે 32 અધિકારીઓની જે સીટની રચના કરવામાં આવી છે તે 32 જે અધિકારીઓ છે તેની સાથે તમામ નાના નાના પાસાઓ છે તેની ખાસ કરીને જે નોંધ લેવામાં આવશે કે કઈ પ્રકારે આ બ્રિજ તૂટ્યો છે, કયા કારણથી બ્રિજ તૂટ્યો છે। પ્રધાનમંત્રી થોડી જ વારમાં એસપી કચેરી પણ પહોંચશે તે પહેલા અત્યારે તેઓ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે। સંધ્યા સાથે ફરી એકવાર વાતચીત કરીશું તે પહેલા આપણે સિવિલ હોસ્પિટલ તરફ રૂખ કરી લઈએ કે જ્યાં શું ગતિવિધિઓ ચાલી રહી છે તે વિશે વધુ માહિતી સંવાદદાતા અંકિત આપને સતત આપી રહ્યા છે। અંકિત, જાણવા માંગીશું શું પરિસ્થિતિ છે ત્યાં પ્રધાનમંત્રીના પહોંચ્યા બાદની? તે સ્થળે મુલાકાતે પહોંચ્યા હતા। અત્યારના દ્રશ્યો પણ આપણી પાસે આવ્યા છે। તેની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાને આર્મીના જવાનો સાથે મુલાકાત કરી છે, સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ આગેવાનો છે તેમની સાથે પણ વાતચીત કરી હતી। તો સાથોસાથ જે જોયું છે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે સૌ પ્રથમ બીએપીએસ સંસ્થાના જે સ્વયંસેવકો હતા તે પણ આવી પહોંચ્યા હતા। સાથોસાથ વાત કરવામાં આવે તો જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સ્વયંસેવકો હતા
પ્રચારકો હતા તે પણ આવી પહોંચ્યા હતા. તેની સાથે પણ સાથોસાથ ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમજ કર્મચારીઓ છે કે જે સૌ પ્રથમ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમની સાથે પણ વડાપ્રધાને મુલાકાત કરી હતી, વાતચીત કરી હતી. હાલ અત્યારે વડાપ્રધાન છે તે દર્દીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમના ખબર અંતર પૂછી રહ્યા છે, સાથે કઈ રીતે ઘટના બની તે અંગે પણ તેમનાથી માહિતી મેળવી રહ્યા છે. તેમજ તેમની સાથે તેમના કોઈ સ્વજનો કોઈ ગુમાવ્યા છે કે કેવી રીતે તે તમામ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હાલ અત્યારે કહી શકાય કે જે દર્દીઓ છે તેમજ તેમના જે સ્વજનો છે જે તેમની અત્યારે હાલ સાથે છે તેમની સાથે વાતચીત છે તે કરી રહ્યા છે. અંકિત, કોઈ આંકડો સામે આવે છે કે કેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે? કારણ કે ગઈકાલ સુધી કેટલાક દર્દીઓ જે છે તેઓ તંદુરસ્ત થઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ અહીંથી રજા લઈને ચાલ્યા ગયા હતા, ત્યારે અત્યારે કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે મોરબી દુર્ઘટના બાદ, તે વિશે કોઈ જાણકારી સામે આવી છે ખરી? ચોક્કસ હાલ અત્યારે જે મોરબીની જે સિવિલ હોસ્પિટલ છે તેની જો વાત કરવામાં આવે તો મોરબીની જે સિવિલ હોસ્પિટલ છે તેના પ્રથમ માળે હાલ અત્યારે એક જે વોર્ડ છે તેની અંદર 5 જેટલા પુરુષ દર્દીઓ છે તેઓ સારવાર લઈ રહ્યા છે. તમામે તમામ જે વ્યક્તિઓ છે જે તમામ પુરુષ જે છે તેમાંથી એક બંગાળી વ્યક્તિ છે કે જે મૂળ કોલકાતાનો વતની છે. બાકીના જે 4 પુરુષ દર્દીઓ છે તે મોરબીના વતની છે, જ્યારે કે અન્ય વોર્ડની અંદર એટલે કે જે મહિલા વોર્ડ છે તેની અંદર જે મહિલા સારવાર લઈ રહી છે તે મહિલા છે તે જે ધાંગધ્રાની વતની છે. પોતાની બહેનને ત્યાં તહેવારનું ટાણું હોવાના કારણે આંટો દેવા આવી હતી અને ત્યારબાદ પોતાના પરિવાર સાથે પોતાની બહેનના પરિવાર સાથે તે ઝુલતા પુલ ઉપર ગઈ હતી. ઝુલતો પુલ 2 દિવસ પહેલા ખુલ્યો હોવાથી પરિવારજનોએ વાતચીત કરી હતી, તેના કારણે ઝુલતો પુલ જવા બાબતે તે લોકો ગયા હતા અને આ પ્રકારનો અકસ્માત બન્યો હતો અને અકસ્માતના તે લોકો ભોગી થયા હતા. નસીબે કહી શકાય કે પરિવારના 5 પૈકી એક મહિલાનું મૃત્યુ છે તે નીપજ્યું હતું, જ્યારે કે બાકીના જે 4 પરિવારજનો છે તે બચી ચૂક્યા હતા. હું આપને અન્ય માહિતી આપી છું કે હવે વડાપ્રધાન છે તે અહીંથી એસપી કચેરી ખાતે જવા બસ હવે ગણતરીની જ મિનિટમાં રવાના થઈ જશે. આપણે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છીએ કે વડાપ્રધાનનો કાફલો છે હવે અહીંથી એસપી કચેરી ખાતે જવા રવાના થઈ. વડાપ્રધાન પોતે પણ હવે તેમનો જે કારનો જે કાફલો છે તે હવે બહાર નીકળશે. જી બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેશો. ફરી એકવાર સંધ્યા પાસે જઈએ અને જાણવાની કોશિશ કરીએ કે એસપી કચેરી ખાતે કેવો માહોલ છે. સંધ્યા, એક રિવ્યુ બેઠક યોજાવા જઈ રહી છે. આ પહેલા એક દિવસ અગાઉ રેન્જ આઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે પણ પરિસ્થિતિ સર્જાઈ હતી તેના વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. હવે પ્રધાનમંત્રી પહોંચશે એસપી કચેરીએ, જ્યાં પણ એક રિવ્યુ બેઠક યોજાવા જઈ રહી છે, તેને લઈને શું શક્યતાઓ જોવાઈ રહી છે? રિવ્યુ બેઠક જે યોજાવાની છે તેને લઈને પીએમ નરેન્દ્ર મોદી અત્યાર સુધીની જે તપાસ થઈ છે, તપાસમાં શું શું વિગતો સામે આવી છે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમનો કયા પ્રકારનો વાંક હતો અને હજુ પણ જો ક્યાંય પણ કચાશ ક્યાંક વર્તાતી હોય તો એને લઈને પણ સલાહ સૂચન પીએમ નરેન્દ્ર મોદી આપી શકે છે. પરંતુ જે ફોટોઝ અત્યારે આપણે લાઈવ બતાવી રહ્યા છે, જે અલગ અલગ એસોસિએશન સાથે પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે, પેપર મિલ હોય કે પછી સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હોય તેમની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે, જે લાઈવ આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. તેમાં કોણ કોણ હતા, વધુ વિગત આપણે અતુલ પાસેથી મેળવીએ. જે આજે ફોટા શેર કર્યા છે, જેમાં પીએમએ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ છે નિલેશ, પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા છે, કિરીટભાઈ પટેલ છે, જે પેપર મિલ એસોસિએશનના પ્રમુખ છે મનસુખભાઈ હરેશભાઈ છે, જે આરએસએસના સંઘ કાર્યકર પણ છે, જે જુદા જુદા આગેવાનો છે, તો આર્મીના જવાનો છે, એનડીઆરએફ છે, મહિલાઓ સાથે પણ તેણે વાત કરી છે. અને આ તમામ વાત છે તે જે ટિકિટ બારી છે ઝુલતા પુલની ટિકિટ બારી, તેની બહારના દ્રશ્યો છે અને તમામ લોકો સાથે નાનામાં નાની વાત જેમ દ્રશ્યો દેખાડો છો, જે આપણે ફોટા બતાવી છે તેમાં જોઈ શકાય છે નાનામાં નાની ચર્ચા જે વડાપ્રધાને જાણી છે કે કઈ પ્રકારે આ ઘટના થઈ. કેમ કે આજે વેપારી છે, સિરામિક નગરી છે મોરબી, ત્યારે જે વેપારીઓ છે તે પણ તેનું એક આર્થિક પરિબળ માનવામાં આવે છે, તેણે પણ આજે બંધ પાડ્યો છે. 3 દિવસથી શોક જાહેર કર્યો છે, ત્યારે આમાં ઘણા બધી માહિતી જે વડાપ્રધાને મેળવેલી છે. જી, જે લોકો સાથે મુલાકાત કરી છે, ખાસ કરીને વેપારી એસોસિએશન છે તેમની સાથે મુલાકાત કરી છે, એની પાછળનો હેતુ શું હોઈ શકે છે? પીએમ દરેક તબક્કાના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે.
સિરામિક નગરી તરીકે મોરબી ઓળખાય છે. અવારનવાર જે વડાપ્રધાનને પણ તેઓ મળતા હોય છે, એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે, ત્યારે જે વડાપ્રધાનને જે મળવાની વાત છે, ક્યાંક ને ક્યાંક એ જ વસ્તુ છે કે જે આવરેવાની કંપની છે તે પણ એક વેપારી ગ્રુપ છે. તે ક્યાંક ને ક્યાંક કન્સલ્ટિંગ કઈ રીતની માહિતી છે, સત્ય હકીકત શું છે, ગ્રાઉન્ડ લેવલથી લઈને હાઈ લેવલ સુધી કોઈને પણ અન્યાય ન થાય તે પણ એક વડાપ્રધાનનો એક નિર્ણય હોય છે. બિલકુલ, બહુ સાચી અહીંયા આ વાત છે કે પીએમ નરેન્દ્ર મોદી ચારે તરફથી અલગ અલગ વિગતો મેળવી રહ્યા છે, એટલે કોઈ પણ વ્યક્તિ કદાચ તેમને જી બિલકુલ, રિવ્યુ બેઠક મહત્વની હશે કારણ કે તેમાં જે તપાસ કરવામાં આવી છે તે વિશે વિસ્તારથી વાત કરવામાં આવશે. સંધ્યા, ફરી એક વખત અંકિત પાસે જઈએ, જાણવાની કોશિશ કરીએ સિવિલ હોસ્પિટલની બહાર કેવી પરિસ્થિતિ છે. જી અંકિત. ઝરણા, ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે તે હાલ હવે દર્દીઓ સુધી પહોંચી રહી છે કે જે દર્દીઓ સાથે વડાપ્રધાને વાતચીત કરી હતી, ત્યારે કયા પ્રકારની વાતચીત છે તે વડાપ્રધાને કરી છે તે તમામ મામલે આપણે દર્દીઓ સાથે વાતચીત કરીશું. સાથોસાથ જે ડોક્ટર છે જે ફરજ ઉપર હાજર હતા છેલ્લા 2.5 દિવસથી, કહી શકાય કે જે નર્સિંગ સ્ટાફ હાજર હતો, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયાસ કરીશું. હાલ અત્યારે વડાપ્રધાન છે તેમનો કાફલો એસપી ઓફિસ સુધી પહોંચી ચૂક્યો છે. જી બિલકુલ, દર્દીઓ સાથે અંકિત આપ લગાતાર કોશિશ કરો કે તેમની સાથે વાતચીત થઈ શકે, પ્રધાનમંત્રીએ તેમની સાથે શું વાતચીત કરી તે વિશે જાણી શકાય. ફરી એકવાર સંધ્યા પાસે જઈએ. સંધ્યા, હવે જે પ્રધાનમંત્રીનો કાફલો છે તે સિવિલ હોસ્પિટલથી એસપી કચેરીએ પહોંચશે, જાણવા માંગીશું તે પહેલાનો માહોલ. ફરી એકવાર અંકિત આપણી સાથે જોડાઈ રહ્યા છે. જાણવા માંગીશું દર્દીઓ સાથે શું વાતચીત થઈ. क्या बोला? कुछ नहीं, ऐसे बोला कैसे हुआ बस इतना ही बोला, अच्छा, और कुछ नहीं बोला. आप और कितने देर आए यहाँ पे? बस यही कोई दो मिनट रहे, खड़े रहे, फिर चले गए. प्रधानमंत्री आए थे, आपने कुछ बोल पाया? શું છે, તમારી દીકરી સાથે વાતચીત કરી હતી કારણ કે તે પણ ઘટનાની સાક્ષી હતી. હા, મારી બે દીકરીને પૂછ્યું તો શું નામ છે એટલે કે પૂર્વા, બસ બીજું કંઈ બોલ્યા. તમારી સાથે શું વાતચીત થઈ? એ એટલું એમ જ કીધું કેમ છો, મજામાં, અને કેવી રીતના થયું, બસ એ જ તે. પૂછ્યું કે તંત્રએ કઈ મદદ કરી? ના, એવું કશું કાંઈ નથી બોલ્યા, એટલું જ બોલ્યા કેમ છો અને કેવી રીતના થયું, બસ આ જ તે. શું જલ્દી સ્વસ્થ થઈ જશો એવી વાતચીત? હા, એમ બોલ્યા કે જલ્દી સાજા થઈ જશો તમને. આ બધા ડોક્ટરો ધ્યાન રાખશે એવું કશું? હા, ના, એવું કશું નહીં બોલ્યા. શું વાતચીત શું કરી બસ આવ્યા એટલે એમને એમ જ કીધું કેમ છો. ચોક્કસ અહીંયા તમારા પરિવારમાં કોણ કોણ હતું એવું પૂછ્યું? કેટલા લોકો ગયા હતા, કેવી રીતે ગયા? ના, કોઈ એવું નહીં પૂછ્યું. તમને કેવું લાગ્યું છે વડાપ્રધાન તમારી પાસે આવ્યા, આવી રીતે એક પરિવારની રીતે આપને પૂછ્યું, શું કે હા, સારું લાગ્યું. એવું લાગ્યું પ્રધાનમંત્રીએ આવીને તમને પૂછ્યું? એમને આવ્યા અને કેમ છો અને કઈ રીતના થયું, બસ એ. અને મારા બેબીને પૂછ્યું કેમ છે, શું નામ છે. કેવું થાય છે પ્રધાનમંત્રી આવ્યું સારું, એમ કે આટલા મોટા માણસ અહીંયા આવીને આપણી પાસે પૂછે. અત્યાર સુધી કોઈ નેતા નથી આવ્યું? પહેલી વાર આવ્યું તમારી પાસે કોઈ? આ પહેલી વાર આવ્યા. આ મોટા નેતા આપણી પાસે પહેલી વાર આવ્યા, બીજા કોઈ આવેલા એમ તો. મહિલા પોલીસ પણ અહીંયા છે, જેથી તમામ જવાનોને અહીંયા રાખવામાં આવ્યા છે. અને અત્યારે જે અધિકારી છે તે પણ અત્યારે નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે, કારણ કે પોલીસની ગાડી તો અહીંયા પહોંચી ગઈ છે, પરંતુ તેઓ પોતે પણ અહીંયા નિરીક્ષણ કરવા માટે જઈ રહ્યા છે કે રસ્તામાં કોઈ પણ અડચણ ત્યાં ન પડે તેનું ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી ઘટના સ્થળ, ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘાયલો જે છે, ઘાયલોની મુલાકાત તેઓએ લીધી છે અને ત્યારબાદ તેઓ હવે પહોંચશે અહીંયા. જી હા, એસપી કચેરી તેઓ પહોંચશે. 2 ગાડી પહોંચી ગઈ છે અને બીજી ગાડીઓ પણ ત્યાંથી અહીંયા દેખાઈ રહી છે. સાયરન અત્યારે વાગી રહ્યું છે અને બીજી ગાડીઓ પણ બસ હવે થોડીક ક્ષણોમાં તેઓ અહીંયા પહોંચવાની તૈયારીમાં છે. પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો, સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી એસપી કચેરી બસ પહોંચી રહ્યા છે અને તેના અમે આપને સીધા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આ દ્રશ્યો આપ જોઈ શકો છો. એક બાદ એક પોલીસની જે ગાડી છે, સુરક્ષાની જે ગાડી છે તે અહીંયા પહોંચી રહી છે અને સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી પર. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. કાફલો, પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો અહીંયા પહોંચી રહ્યો છે.
એસપી કચેરી પર પીએમ નરેન્દ્ર મોદી ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ જે ઘાયલો છે તેમને મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદીનો કાફલો એસપી કચેરી ખાતે પહોંચી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો, આખા કોન્વેને જોઈ શકાય તેમ છે. હાલ પ્રધાનમંત્રી એસપી કચેરી ખાતે પહોંચશે અને ત્યાં એક રિવ્યુ બેઠક યોજાવા જઈ રહી છે. આ રિવ્યુ બેઠકમાં મોરબી દુર્ઘટનાને લઈને તપાસ શું કરવામાં આવ્યું છે, શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી, આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે, તે તમામ બાબતો વિશે પ્રધાનમંત્રી મોદી જાણકારી મેળવશે. ઉલ્લેખનીય છે કે 9 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 5 સભ્યોની કમિટી પણ રચવામાં આવી છે અને આ કમિટી દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. મોરબી દુર્ઘટના પ્રત્યે કોઈ પણ જાતનું કાચું ન કપાય તેની ખાસ તકેદારી લગાતાર રાખવામાં આવી રહી છે. તેના પર સીધી નજર પ્રધાનમંત્રી મોદી દ્વારા રાખવામાં આવી રહી છે. સાથે જે દિવસે દુર્ઘટના ઘટી તે દિવસથી લઈને અત્યાર સુધી મુખ્યમંત્રી દ્વારા પણ આ મુદ્દે સતત અપડેટ લેવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી પણ આ ઘટના પર નજર બનાવીને બેઠા છે અને તેઓ પણ તે દિવસથી લગાતાર મોરબીમાં જ નજરે પડી રહ્યા છે. આખી દુર્ઘટનાને લઈને કોઈ પણ જાતની કચાશ ન રહી જાય, તપાસ કરવામાં આવે અને જે પણ ગુનેગારો સંડોવાયેલા છે દુર્ઘટના પાછળ તેના સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પ્રધાનમંત્રી, જ્યાં તેઓએ જે લોકો સારવાર લઈ રહ્યા છે તે દર્દીઓ સાથે પીએમએ મુલાકાત કરી હતી, તેમના ખબર અંતર પૂછ્યા હતા. ફરી એક વખત સંધ્યા પાસે જઈએ. સંધ્યા, એસપીજી કચેરીની બહારની તસવીરો, પ્રધાનમંત્રી મોદીનું થઈ ચૂક્યું છે ત્યાં આગમન. મોદીનો કાફલો અહીંયા પહોંચી ગયો છે અને તેની પાછળના જે કાફલાની જે તમામ ગાડીઓ છે તે આપ જોઈ શકો છો. અહીંયા થોડી ક્ષણો પહેલા, 1 મિનિટ પહેલા જ પીએમ નરેન્દ્ર મોદી આ ગેટની અંદર એન્ટર થયા છે અને તમામ કાફલો પણ અહીંયા જોઈ શકો છો. મારા કેમેરામેન પ્રકાશ સતત એ વિઝ્યુઅલ આપના સુધી પહોંચાડી રહ્યા છે. એક્સક્લુઝિવ એ તસવીરો પણ આપના સુધી પહોંચી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી અને તેમનો કાફલો અહીંયા, જો એસપી કચેરીની વાત કરીએ તો અહીંયા જે મૃતકો છે તેમના પરિવારજનો, 26 જેટલા પરિવારજનો છે તેમની સાથે તેઓ મુલાકાત કરવાના છે. એસપી કચેરી પર રિવ્યુ બેઠકનું પણ ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે. ઘટના સ્થળની મુલાકાત બાદ, ઈજાગ્રસ્તોને મળ્યા બાદ સૌથી અગત્યની આ બેઠક માનવામાં આવી રહી છે. અલગ અલગ તબક્કાના લોકો સારું છે ને એટલું કીધું ને કેવી રીતના પડ્યા ને એટલું કીધું, બસ બીજું કાંઈ નથી કીધું. ખુશી થાય છે, ખુશી મળી રહી છે. क्या पूछा, कुछ पूछा पूछा ठीक ठाक है ऐसा और आपने क्या क्या बताया? हमने कहा अच्छा है, बढ़िया है, सब बढ़िया. બોલો, ફોટો લઈ દો ભાઈબંધુ વાળો. તો બે તસવીરો મેં આપણે બતાવી રહ્યા છે. એક તસવીરમાં જ્યારે પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, દર્દીઓની મુલાકાત કરી હતી, તેમના ખબર અંતર પૂછ્યા હતા, તે સમયની આ તસવીરો છે. દર્દીઓ સાથે તેઓએ વાતચીત કરી હતી, કઈ રીતે દુર્ઘટના ઘટી, તેમની શું સ્થિતિ હતી અને ત્યારબાદ તેમની સારવાર કેવી ચાલી રહી છે અને તેમની હાલત હાલ કેવી છે, તે તમામ વિશે કાર્યવાહી કરવી, કઈ વ્યક્તિઓને, કેમ કે મુખ્ય આરોપી જે છે જયસુખભાઈ ઉદ્ધવજીભાઈ પટેલ, તેનું નામ હજુ સુધી લેવામાં નથી આવી રહ્યું. તો તેનો કઈ પ્રકારનો રોલ છે તે પણ બાબતે ચર્ચા થશે. બિલકુલ, તો અલગ અલગ બાબતે અહીંયા ચર્ચા કરવામાં આવશે. CR પાટીલ પણ તેમની સાથે અહીંયા ઉપસ્થિત છે. પીએમ નરેન્દ્ર મોદી અને જે કાફલો છે તે પણ આપણે બતાવીએ કે તેમની સાથે જે સુરક્ષાનો કાફલો પીએમનો હોય છે તે અત્યારે આ ગેટની બહાર આ કાફલો છે અને તમામ જે ગાડીઓ છે, અમુક ગાડી જે છે સુરક્ષાની ગાડી છે તે અંદર પીએમની સાથે જે પ્રોટોકોલ મુજબ જે ગાડી અંદર ગેટની અંદર છે અને જે લોકલ અહીંયા ગાડી છે, લોકલ પોલીસ જે અહીંયા છે તે અત્યારે એસપી કચેરીની બહાર આ કાફલો આપ જોઈ શકો છો. અહીંયા કેટલો સમય લાગી શકે છે પીએમ નરેન્દ્ર મોદી, કે અહીંયા કેટલો સમય વિતાવી શકે છે? ચોક્કસથી જે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે 4 થી 5 એટલે કે 60 થી 65 મિનિટ મોરબીમાં કાઢશે તેવી વાત હતી, પરંતુ અત્યારે જે આવ્યા છે તેના હવે વધીને અડધી કલાકથી વધુ સમય અહીંયા નહીં કાઢે, કેમ કે જે પીડિતોના પરિવારો છે તેને પણ મળવાનું છે, અધિકારીઓ પાસે ટૂંકમાં સમીક્ષા પણ કરવાની છે. ત્યારે ટૂંક જ સમયમાં જે વડાપ્રધાન છે તેઓ પીડિતોના પરિવારને પણ મળશે અને આગામી જે કાર્યવાહી છે તે કરશે. બિલકુલ, તો પીડિતોના પરિવારને સાથે તેઓ મળવાના છે અને લગભગ એવું માની રહ્યા છે કે 15 થી 20 મિનિટ જેટલો સમય અહીંયા તેઓ વિતાવી શકે છે. 26 જેટલા પરિવારો છે, 26 જેટલા પરિવારોમાં 2 નાની બાળકીઓ છે અને 2 નાની બાળકીઓએ તેમના
પિતાને ગુમાવ્યા છે એ બાળકીઓ સાથે ખાસ પીએમ નરેન્દ્ર મોદી મળી શકે છે. અને હંમેશા આપણે જોયું છે કે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પણ બાળકોને મળતા હોય છે ત્યારે તેઓ ભાવુક પણ થઈ જતા હોય છે. અને તે બાળકીઓને મળીને હવે જોવાનું રહેશે કે બાળકીઓને કયા પ્રકારની વાત તેમની સાથે કરે છે, કારણ કે એક પિતા પણ તેમાં છે. પિતાએ તેમની 10 વર્ષની જે બાળકી છે તેને ગુમાવી છે અને એ પિતા પોતે એ સ્થળ પર હતા, પરંતુ એ પિતા બચી ગયા. તેમની 10 વર્ષની જે બાળકી છે તેણે તેનો જીવ ગુમાવ્યો છે. એ પિતા સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે અને એવા 26 જેટલા પરિવારના જે લોકો છે તે તમામ લોકો અત્યારે એસપી કચેરીની અંદર છે. પહેલા તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને એન્ટ્રી માટે એક કાર્ડ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ એસપી કચેરીમાં તેઓ એન્ટર થયા છે અને પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત પણ થઈ રહી છે. રિવ્યુ બેઠક અને સૌથી વધારે એસપી કચેરીમાં 2 અગત્યની બાબતો છે જે ટાંકવા જેવી છે કે મૃતકોના પરિવાર સાથે મુલાકાત અને બીજી રિવ્યુ બેઠક. હવે રિવ્યુ બેઠકની બાદ શું બાબતો સામે આવે છે તે જોવાનું રહેશે. રિવ્યુ બેઠક અને મૃતકોના પરિવાર સાથે પણ જે મુલાકાત થશે ત્યારબાદ આપણે પણ તેમને મળવાનો પ્રયત્ન કરીશું, કારણ કે પહેલા પણ આપણે તેમની સાથે વાતચીત કરી છે મૃતકોના પરિવારના. नहीं वो तो उससे पता करके गए कि आपको क्या हुआ था क्या नहीं हुआ पूछ रहे थे कि क्या हुआ था, तो आपने क्या जवाब दिया? हमने बोला कि अचानक पुल टूट गया इसलिए गिर गए. इसलिए गिर गए. कितनी देर तक थे प्रधानमंत्री यहाँ पर? यहाँ 1-2 मिनट 1-2 मिनट थे. आप लोगों का हालचाल लिया और फिर यहाँ पर वहाँ से दूसरी जगह चले गए जहाँ पर आपको बताते चले સંધ્યા, રિવ્યુ બેઠક ખૂબ જ મહત્વની રહેશે આ બેઠક, કારણ કે તપાસ ક્યાં સુધી પહોંચી, કાર્યવાહી શું કરવામાં આવી રહી છે, 9 લોકોની ધરપકડ કરી લેવાઈ છે, કંપની પર અનેક સવાલો છે. તમામ મુદ્દે આ બેઠક યોજાઈ રહી છે. ત્યારે અલગ અલગ તબક્કે આ બેઠક મહત્વની છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ જે લોકો સાથે મુલાકાત કરી છે એ મુલાકાત પણ એટલી જ મહત્વની માનવામાં આવી રહી છે. રિવ્યુ બેઠકનો મતલબ જ એ છે કે અત્યાર સુધી આ જે ભાઈના ફોટોઝની અંદર જોઈ શકાય છે કે આ ફિરોઝ નામનો તેમનો મિત્ર હતો કે જે રવિવારના રોજ તેમની સાથે ઝુલતા પુલ ઉપર હતો, પરંતુ હાલ હવે ફિરોઝભાઈ છે તે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ બાકીના બંને મિત્રો છે તે હાલ અત્યારે મોરબી સિવિલની અંદર સારવાર લઈ રહ્યા છે. શું કહેશો સિદ્દીકભાઈ, વડાપ્રધાન જ્યારે આપની પાસે આવ્યા શું વાતચીત કરી હતી? કે સારું છે, તમારા દોસ્ત ઠીક છે, એક દોસ્ત ફેલ થયા છે. બીજી શું વાતચીત કરી વડાપ્રધાને? બીજું જાજુ કાંઈ નથી કર્યું. અહીંયા કેટલા સમય સુધી રહ્યા હતા? અહીંયા 1 થી 2 મિનિટ સુધી. શું કહેશો, જ્યારે દેશનો વડાપ્રધાન તમને મળવા આવતા હોય કેવું તમને લાગ્યું? એક પરિવારજન જેવું લાગ્યું? શું કહેશો? સારું લાગ્યું. ચોક્કસ. તો આ હતા સિદ્દીકભાઈ અને રવિવારના રોજ જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તે પોતાના મિત્રો સાથે હતા, પરંતુ કહી શકાય કે હાલ બંને જે મિત્રો છે તે હાલ અત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. તેમનો મિત્રતાનો જે ધાગો હતો અને આ ધાગાની અંદર જે ફિરોઝ નામનો જે વ્યક્તિ હતો તે હાલ આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ આ મિત્રતા છે તે તેમની ક્યારેય તૂટવાની નથી. અને વડાપ્રધાને જ્યારે તેમની સાથે વાતચીત કર્યું ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હોવાનું તેમને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો 2 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં એક જે સમયે પ્રધાનમંત્રી મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ દર્દીઓની મુલાકાત કરી હતી, તેમના ખબર અંતર પૂછ્યા હતા, અને ત્યારબાદ બીજી તસવીરમાં અમે દર્દી સાથે વાતચીત કરવાની કોશિશ કરી. એસપી કચેરી ખાતે જે સમયે પ્રધાનમંત્રી પહોંચ્યા તે સમયની તસવીરો પણ અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. ફરી એકવાર સંવાદદાતા સંધ્યા પાસે જઈને જાણવાની કોશિશ કરીએ કે ત્યાં અત્યારે શું ચાલી રહ્યું છે. સંધ્યા, એસપી કચેરીની બહાર છો આપ, પ્રધાનમંત્રી પણ અહીં પહોંચી ચૂક્યા છે, જાણવા માંગીશું શું ગતિવિધિઓ ચાલી રહી છે હાલ ત્યાં? બિલકુલ અંદર કોઈને જવાનું અલાઉડ નથી, એટલે મીડિયાને અંદર પરમિશન આપવામાં નથી આવી, માટે બહારથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, કારણ કે ગેટની નજીક પણ કોઈને ફરકવા દેવામાં નથી આવી રહ્યા. અંદર રિવ્યુ બેઠક ચાલી રહી છે અને ફક્ત જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તપાસ એજન્સીના કેટલાક અધિકારીઓ છે, આ સાથે જ આપણે જણાવી દઈએ કે ભાજપના જે નેતાઓ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, તેઓને જ ફક્ત અંદર એન્ટર થવા દેવામાં આવ્યા છે અને મીડિયાને અલગ રાખવામાં આવ્યા છે. પરંતુ મીડિયા આપ સીધા જ
દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને સીધી જ હું વાતચીત આપને કરાવવા જઈ રહી છું કે જેઓ ની મુલાકાત એક્સક્લુઝિવ વાતચીત આપણે કરી રહ્યા છે, જેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે. શું નામ આપનું? અને વિપુલભાઈ કોરડિયા, મોરબી પેપર મિલ એસોસિએશન પ્રેસિડેન્ટ. જી, પીએમ સાથે મળ્યા છો, શું વાતચીત થઈ? પીએમ સાથે મળ્યા અને પીએમ સાહેબે અહીંયાની પરિસ્થિતિનો બધો રિપોર્ટ લીધો છે અને જે પરિવાર હતભાગી પરિવાર છે તેમને મુલાકાત માટેનો અત્યારે સમય આપ્યો છે અને એસપી ઓફિસે એમને મળવા માટે બધાને બોલાવ્યા છે. જી, પીએમ સાથે આપની મુલાકાત થઈ. પીએમ થોડા જે ભાવુક પણ જોવા મળ્યા છે, કારણ કે 134થી વધુ લોકો મોતને ભેટ્યા છે આ દુર્ઘટનામાં અને અલગ અલગ તબક્કાના લોકો સાથે પીએમએ મુલાકાત કરી, જેમાંથી આપ પણ એક હતા. જે આ એક્સક્લુઝિવ વાતચીત ફક્ત ને ફક્ત ન્યૂઝ 18 ગુજરાતી સાથે થઈ રહી છે અને આપણી સાથે આ વાતચીત કરી રહ્યા છે. પેપર મિલ તરફથી આપ છો, બિઝનેસને લઈને કોઈ વાતચીત કરી કે પછી કઈ રીતે મદદરૂપ થયા અહીંયા મોરબીના લોકો? શું વાતચીત પીએમની મુલાકાતમાં? અમારા એસોસિએશન તરફથી જે તે સમયે દુર્ઘટના બની એને અડધો કલાકમાં અમારા એસોસિએશનમાંથી 50થી 60 મેમ્બર લઈ અને અમે તરત જ બચાવ કામગીરીમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા હતા. રાતના 3 વાગ્યા સુધી અમે સંપૂર્ણ કામગીરીમાં સહયોગ આપ્યો છે. જી, તો પીએમની એ વાતથી પણ અવગત કરવામાં આવ્યા હશે? હા, 100% અવગત કરવામાં આવ્યા છે. જી, પીએમએ કદાચ એ વાતને લઈને થોડી સાંત્વના અનુભવી હશે, એક રાહત અનુભવી હશે કે મોરબીના લોકો જ્યારે પણ કંઈ મોટી હોનારત હોય, કંઈ પણ હોય તો આગળ આવીને કામ કરતા હોય છે. હા, બરોબર છે. બહુ સરસ રીતે પીએમ સાહેબે અમને કીધું કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે લોકો અહીંયાની મોરબીની પબ્લિકે આટલી જાગૃતતા દાખવી અને આ સૌથી દુઃખદ દુર્ઘટના છે એમાં તમે મોરબીની લોકલ પબ્લિકે જે જાગૃતતા દાખવી અને સહયોગ આપ્યો છે એના માટે અમારો બધાનો આભાર વ્યક્ત કર્યો છે. અચ્છા, પેપર મિલ તરફથી કઈ રીતે સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે જે દુર્ઘટનાગ્રસ્ત થયા હતા, આખી જે ઘટના બની ત્યારે? અમારા એસોસિએશન તરફથી 50થી 60 તરવૈયા લઈ અને તરવૈયા પ્લસ માણસો બધા બચાવ કામગીરીમાં રાતના 3 વાગ્યા સુધી લાગેલા હતા. જી, અને પીએમને પણ આ વાત આપે કરી? હા, કરી છે મેં. બિલકુલ. શું નામ આપનું ફરીથી કહેશો? વિપુલ કોરડિયા, પેપર મિલ એસોસિએશન પ્રેસિડેન્ટ, મોરબી. જી, તો આપે જોયું કે સીધી વાતચીત પીએમ નરેન્દ્ર મોદી થોડી ક્ષણો પહેલા જ તેમને મળ્યા હતા, પેપર મિલ એસોસિએશનને તેઓ મળ્યા હતા અને તેમને પણ વાતચીત કરવામાં આવી છે કે જે રીતે તેઓ તેમને મળ્યા હતા અને જે રીતે સહાય કરવામાં આવી હતી એસોસિએશન તરફથી, કારણ કે જે મોરબી છે એ બિઝનેસ હબ પણ કહેવામાં આવે છે અને બિઝનેસ હબ તરફથી પણ એટલે કોઈ પણ બિઝનેસમેન હોય, જ્યારે પણ કોઈ હોનારત હોય તો હંમેશા તેઓ આગળ આવીને સેવા કાર્યમાં રહેતા હોય છે. બીજી શું વાત છે? અત્યારે અમને સૌથી પહેલા ન્યૂઝ 18 તરફથી મળ્યા હતા અને ન્યૂઝ 18 આવી હર હંમેશ બાબતોમાં સૌથી આગળ મોરબીની અંદર હોય છે, એ મારે એટલું જ કહેવું છે. અને એના તરફથી અમને ન્યૂઝ મળ્યા એટલે અમે તરત જ બધા સેવામાં લાગી ગયા છે. આમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ, પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ, બધી જ ઇન્ડસ્ટ્રીઓના પ્રેસિડેન્ટનો મેસેજ મળતા જ બધા જ ઇન્ડસ્ટ્રી તરફથી સહયોગ પૂરો મળેલો છે. જી, અંતમાં ફરી એક વખત આપણે એ જ પૂછીશ કે પીએમના એ શબ્દો શું હતા જ્યારે આપની સાથે મુલાકાત થઈ? પીએમ સાહેબને બહુ દુઃખદ ઘટના છે અને તમારો બધાનો સારો સહયોગ મળ્યો છે અને આ દુર્ઘટનાની અંદર તમે જેટલી ઝડપથી હેલ્પ આપી છે અને તંત્રને પણ અમારા તરફથી જે મદદ મળી છે એનાથી બચાવ કામગીરી સારી રહી છે. પીએમ સાહેબનું એવું કહેવાનું થયું છે. બિલકુલ. આપની સાથે કોણ કોણ હતું? મારી સાથે કિરીટભાઈ ઓગણજા હતા, જે સિરામિક એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, મુકેશભાઈ કુંડારિયા હતા, દિલુભાઈ જાડેજા સોલ્ટ એસોસિએશનના પ્રમુખ હતા અને બધા જ પ્રમુખો અમારી સાથે જ હતા. બિલકુલ. તો જે બિઝનેસ માટે મોરબી જાણીતું છે, તમામના જે પ્રમુખો છે તેમની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે. થોડા ક્ષણો પહેલા આપણે જે ટીવી પર વિઝ્યુઅલ પણ બતાવી રહ્યા છે તેમાં વિપુલભાઈ પોતે છે અને તેમની સાથે પણ પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી અને તેઓ ભાવુક પણ જોવા મળ્યા હતા, પરંતુ તેમણે તેમનો આભાર પણ માન્યો છે. આભાર એટલા માટે કારણ કે મોરબીમાં જે પણ બિઝનેસ અત્યારે ચાલી રહ્યા છે, સિરામિકનો હોય, પેપર મિલનો હોય, તમામ ઉદ્યોગકારો એક સાથે મળી અને આ હોનારતમાં જે દુર્ઘટના બની ત્યારબાદ જે લોકો ઘાયલ થયા, જે લોકો મૃતક હતા, લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરીને જેવી રીતે તેમણે પણ કહ્યું કે અલગ અલગ ઇક્વિપમેન્ટ સાથે તેઓ પહોંચી ગયા હતા, ઘટના સ્થળે તેઓ પહોંચી ગયા હતા અને તેમનો પીએમ નરેન્દ્ર મોદીએ આભાર માન્યો છે. જે રીતે તેમને કહ્યું છે કે ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી એસપી ઓફિસ પહોંચી રહ્યા છે, કેટલાક અન્ય લોકોના પરિવાર પણ તેમની સાથે વાતચીત કરતા જોવા મળશે. કોણ હશે એ લોકો તેને લઈને જો તેઓ જણાવી શકે શું વાતચીત થઈ હતી તે દરમિયાન? સંધ્યા, અવાજ આવી રહ્યો છે મારો? જી સંધ્યા, જે રીતે તેમણે જણાવ્યું હતું કે કેટલાક પરિવારજનો પણ મળવાના છે પીએમ ને એસપી ઓફિસ ખાતે, કોણ છે તે લોકો તેની વિશે જો જાણકારી તેઓ આપી શકે?
જે પરિવારજનો મળવાના છે એક્સક્લુઝિવ માહિતી ફક્ત ને ફક્ત ન્યૂઝ 18 ગુજરાતી આપી છે. થોડીક ક્ષણો પહેલા મેં આપને નામ પણ આપ્યા છે અને મારી પાસે એ લિસ્ટ પણ છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એ લિસ્ટ છે જે પરિવારને પીએમ નરેન્દ્ર મોદી મળવાના છે અને મળતા પહેલા જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ થઈ રહ્યો હતો પીએમ નરેન્દ્ર મોદી, કારણ કે પીએમને મળી રહ્યા છે, કોરોનાનો સમય હજુ પણ ગયો નથી, માટે જ્યારે પીએમ સાથે મુલાકાત થવાની હોય તો તેમનો એક કોરોના ટેસ્ટ થવો જરૂરી છે, માટે આરટીપીસીઆર ટેસ્ટ થયો હતો અને ટેસ્ટ બાદ તેમને મળવા દેવામાં આવ્યા છે. અને એ વિઝ્યુઅલ પણ મેં આપને બતાવ્યા હતા જ્યારે ગેટ પર એ પરિવારજનો પહોંચ્યા હતા. અત્યારે તમામ જે પરિવારજનો છે તે અંદર છે, મૃતકોના જે પરિવારજનો છે તે અંદર છે. હું લિસ્ટમાં જે નામ છે હું આપને એ નામ વાંચીને જણાવી રહી છું. જે મારી પાસે લિસ્ટ છે 26 લોકો છે. જી હા, 26 લોકોનું આ લિસ્ટ મારી પાસે છે અને એ તમામ લોકો સાથે આપણે વાતચીત કરી છે. આ જે લોકો છે મૃતકોના પરિવારજનો, તેમાંથી 2 નાની દીકરીઓ પણ છે અને એ દીકરીઓએ તેમના પિતાને ગુમાવ્યા છે. માંડ 5 કે 3 વર્ષની એ દીકરીઓની ઉંમર છે ને જેમણે તેમના પિતાનું કદાચ વાલ પણ નહોતું જોયું અને એ પિતાને તેઓ ગુમાવે છે કારણ કે પિતા તેમના મિત્ર સાથે ઝૂલતો પુલ જોવા ગયા હતા. આ લિસ્ટ મારી પાસે છે. તે 26 લોકો અત્યારે અંદર છે, મૃતકોના પરિવારજનો, જેમાંથી બોડા કૈલાશભાઈ છે, બોડા કિશનભાઈ છે, છત્રોલા હસમુખભાઈ છે, ફળદુ અશોકભાઈ, મયુરશંકરભાઈ, દેત્રોજા રાજનભાઈ, જેવાણી ચિરાગભાઈ, રૈયાણી શૈલેષભાઈ, રૈયાણી મુકેશભાઈ, દિનેશ અમરીશભાઈ, ડાભી ગણેશભાઈ, નકુમ મનસુખભાઈ, ડાભી રૂપેશભાઈ, ડાભી કૃષાંગ, ઝાલા કનુભા, કુંભારિયા રમેશભાઈ, મકવાણા જગદીશભાઈ, સનુરા રાજેશભાઈ, સોલંકી ભીખાભાઈ, પરમાર નરેન્દ્રભાઈ, જુમાભાઈ, રાજેશભાઈ મનુભાઈ અને શાહમદાર અરીફ શાહ. આ તમામ લોકો અત્યારે છે અને ન્યૂઝ 18 ગુજરાતી પાસે આ લિસ્ટ છે. એટલું જ નહીં, એક્સક્લુઝિવ તેમની સાથે આપણે વાતચીત પણ કરી હતી. જે મૃતકોના પરિવારજનો છે તે અત્યારે અંદર છે અને રિવ્યુ બેઠકની સાથે તેમની સાથે તેઓ ચર્ચા વિચારણા પણ કરી રહ્યા છે. અતુલ કંઈક અપડેટ આપવા માટે આપણી સાથે ઈચ્છી રહ્યા છે. જી અતુલ. જી ચોક્કસથી જે વડાપ્રધાન જે સિવિલ હોસ્પિટલમાં રહ્યા હતા ત્યારે ત્યાં જે સારવારમાં રહેલા 60 લોકોને મળ્યા છે અને 60 લોકો પાસે તેઓની તબિયત વિશેની માહિતી લેવામાં આવી છે. ખાસ કરીને કોણ વધારે ગંભીર છે, હવે કોઈ મોતનો આંકડો વધી શકે કેમ કે છે કે નહીં. બીજા નંબરમાં જે બીજા એ પણ માહિતી આપણા સૂત્રોમાંથી માહિતી મળી છે કે મોતનો આંકડો સાચો છે કે નહીં, કેમ કે આ એક બહુ મોટો જે કહી શકાય કે મોરબી માટે આઘાત છે અને લોકો એમના પણ એવું એક છે કે 134 લોકોના મોત ન જ હોઈ શકે, મોતનો આંકડો પણ વધારે હોઈ શકે. આ બાબતે પણ વડાપ્રધાને જે કલેક્ટર છે અને જે સીટની જે ટીમો છે, બધા અધિકારીઓ છે, ગૃહમંત્રી છે, મુખ્યમંત્રીને પૂછ્યું કે મોતનો આંકડો ખરેખર સાચો છે કે ખોટો, તે પણ આવતીકાલ સવાર સુધીમાં અપડેટ આપવાની જાણ. બિલકુલ, તો આ સૌથી અગત્યની બાબત છે. જી હા, જે એક્સક્લુઝિવ માહિતી આપણી પાસે આવી રહી છે, અતુલ આપણને આપી રહ્યા છે. એક્સક્લુઝિવ માહિતી એ છે કે પીએમ નરેન્દ્ર મોદી ખુદ તેમને ક્યાંક એ શંકા ગઈ કે શું આ મોતનો આંકડો સાચો છે કે નહીં, તેને લઈને પણ યોગ્ય આંકડો આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. કારણ કે કોઈ પણ બાબત એવી પીએમ નરેન્દ્ર મોદી નથી ઈચ્છતા કે ક્યાંક પાછળ રહે. પીએમ નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે સત્ય જે છે એ સત્ય લોકોની સામે આવવું જોઈએ અને તમામ લોકોને એ ટકોર પણ કરી છે કે જે પણ બાબતો છે સવાર સુધીમાં રિપોર્ટ આપવા માટે પણ જણાવ્યું છે. એ રિપોર્ટ કોણ તૈયાર કરશે અને શું હશે એ વિગતો પણ આપણે મેળવીએ. રિપોર્ટ ચોક્કસથી જે રિપોર્ટમાં એક ચૂંટણીના અધિકારીઓ જે છે તેની ટીમ દ્વારા જે ખાસ એક તપાસ કરવામાં આવી રહી છે, સીટની ટીમ છે જે સુભાષ ત્રિવેદી જે છે તેમાં કૈલાસ નાથન જેના ખાસ અંગત માનવામાં આવે છે કે જે નરેન્દ્ર મોદીના ખાસ છે, તેઓ પણ તપાસની અધ્યયન કરી રહ્યા છે. કોણ વ્યક્તિઓ છે, કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં ન આવે તેવી હાલ પૂરેપૂરી જે લોકો જે છે, જે મૃતકો છે તેના પરિવારજનોને પણ યોગ્ય ન્યાય મળે, કડક કાર્યવાહી થાય તેવું હાલ નરેન્દ્ર મોદી ઈચ્છી રહ્યા છે. અને સૌથી વધારે જો આપને જણાવી દઈએ કે આ જે મુલાકાત છે તેમાં સૌથી વધારે જો સમય લાગી રહ્યો હોય તો એસપી કચેરીમાં લાગી રહ્યો છે. કારણ કે જ્યારે તેઓ સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા ત્યારે જે ઘાયલો છે તેમને મળીને તેઓ નીકળ્યા હતા અને સીધા દ્રશ્યો, હવે જે સાયરન સંભળાઈ રહ્યું છે તેનો મતલબ એમ છે કે થોડી ક્ષણોમાં પીએમ નરેન્દ્ર મોદી બહાર આવશે. સીધા દ્રશ્યો ગેટના હું આપને દ્રશ્યો પણ બતાવીશ કે થોડી ક્ષણોમાં પીએમ નરેન્દ્ર મોદી આ ગેટની બહાર આવી શકે છે. રિવ્યુ બેઠક આ સાથે જ જે મૃતકો છે તેમના પરિવારજનો સાથે મુલાકાત हुई, क्या बात हुई, આ વાત પણ આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે જે મૃતકોના પરિવારજનો છે તેમની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ શું ચર્ચા કરી છે. કારણ કે જે પણ ઘાયલો છે તેમના ખબર
અંતર પીએમ નરેન્દ્ર મોદીએ પૂછ્યા છે, પરંતુ એવા પરિવારો કે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, એવા પરિવારો કે જેમનો કદાચ આખો વંશ ખતમ થઈ ગયો છે, તેમના પણ સ્વજનોને સાથે પીએમ નરેન્દ્ર મોદી અત્યારે અંદર ચર્ચા કરી છે. રિવ્યુ બેઠકમાં પણ જે એક્સક્લુઝિવ માહિતી અંદરથી, ભલે આપણા કેમેરા અંદર નથી, આપણે અંદર નથી પહોંચી શક્યા, પરંતુ એક્સક્લુઝિવ માહિતી આપણે પણ આપવાનો ન્યૂઝ 18 ગુજરાતી તરફથી આપવાનો પ્રયત્ન કર્યો છે કે અંદરની જે બાબત છે, અંદરની બાબત સૌથી મોટી સામે એ જ આવી છે કે પીએમ નરેન્દ્ર મોદીએ પણ એ આંકડો માંગ્યો છે કે સાચો મોતનો આંકડો કયો છે. રિવ્યુ બેઠકમાં આ સૌથી અગત્યની બાબત છે અને એક્સક્લુઝિવ માહિતી આ સામે આવી છે કે પીએમ નરેન્દ્ર મોદી ઈચ્છી રહ્યા છે કે જનતા સામે એ હકીકત જવી જોઈએ, જનતા સામે એ આંકડો જવો જોઈએ. 134 થી વધુ લોકોના મોત થયા છે, પરંતુ તેનાથી વધારે શું આંકડો વધી શકે છે? ઘાયલોના હાલ તેમણે પૂછ્યા છે અને ઘાયલોને એમ પણ પૂછ્યું છે અને ખાસ કરીને ટકોર પણ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિની જે સારવાર છે સંપૂર્ણ રીતે તે સ્વસ્થ ન થઈ જાય ત્યાર સુધી તેમને યોગ્ય સારવાર આપવામાં આવે, ત્યારબાદ જ તેમને ત્યાંથી રજા આપવામાં આવે. સિવિલ હોસ્પિટલમાં આ બાબત સામે આવી છે. આપ અંદર જે પીએમ નરેન્દ્ર મોદી એની ગાડી પણ ત્યાં જોઈ શકો છો, જે સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પરિવારજનો સાથે મુલાકાત, કારણ કે 26 જેટલા પરિવારો છે અને માનવામાં આવી રહ્યું છે કે જે પરિવારો છે તમામ પરિવારોની તેઓ વાત પણ સાંભળી રહ્યા છે. તમામ જે પરિવારો છે એ પછી નાની ભૂલકી હોય કે પછી કોઈએ તેની પત્ની ગુમાવી છે, જેની સાથે આપણે એક્સક્લુઝિવ વાતચીત પણ કરી હતી. ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી હતી, જેમના લગ્નના માત્ર હજુ 8 જ મહિના થયા છે અને 9 દંપતી હતા તેઓ, અને જે પતિ એ પણ તેમની સાથે ફરવા જવાના હતા ઝૂલતા પુલ પર, પરંતુ તેઓ જઈ શક્યા ન હતા અને પત્ની ગયા અને એ પત્નીને તેઓએ ગુમાવી પડી છે. એના આંસુ પણ ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર આપણે બતાવ્યા છે. દુઃખ બતાવ્યું છે. એ દુઃખ જાણવાનો, તેમને સાંત્વના આપવાનો પ્રયત્ન પીએમ નરેન્દ્ર મોદી તરફથી થઈ રહ્યો છે. અંદર જે રિવ્યુ બેઠક ચાલી રહી છે, આ સાથે જ પરિવારજનો સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે. નાની જે ભૂલકીઓ છે જેમણે પિતાને ગુમાવ્યા છે, તેમ પિતાની છત્રછાયા ગુમાવી છે, તેમના અભ્યાસને કોઈ ખલેલ ન પહોંચે તેનો પણ પ્રયત્ન તેમના તરફથી કરવામાં આવશે. તે વાત પણ તેમને કરવામાં આવશે અને માટે જ અંતર એટલા માટે જ જે અહીંયા જે બીજેપીના જે અધિકારીઓ હોય કે પછી નેતાઓ હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય, એટલા માટે જ તેમને અહીં હાજર રાખવામાં આવ્યા છે. લોકલ નેતાઓને એટલા માટે જ હાજર રાખવામાં આવ્યા છે કે જે પણ લોકો છે તેમની સુરક્ષાની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય, અભ્યાસની વાત હોય, કોઈ પણ બાબતે ચૂક ન રહી જવી જોઈએ. પીએમ નરેન્દ્ર મોદી ખાસ એ ચોકસાઈ પણ તેઓ વર્તી રહ્યા છે. માટે અંદર એ તમામ ચર્ચા થઈ રહી છે. 26 જેટલા જે સભ્યો છે જે મૃતકોના પરિવારના, તેમની સાથે, કારણ કે 26 લોકોની 26 અલગ કહાની, એ 26માંથી 3-4 કહાની મેં આપને કહી છે અને તેમાંથી એક પરિવાર એવો છે જે મોહનભાઈ કુંડારિયા સાંસદનો જે પરિવાર છે અને સાંસદનો જે પરિવાર છે તેમાંથી જે 12 જેટલા લોકોના મોત થયા છે અને એ જે 12 લોકોના મોત થયા છે, હરેનભાઈ અમૃતિયા પરિવાર જે છે, તેમના પત્ની, એમના ઘરે પણ આપણે ગયા હતા. એમના એ જ્યાં કામ કરે છે એ સ્થળ પર પણ આપણે ગયા હતા અને એ આખી હકીકત, એટલે ન્યૂઝ 18 ગુજરાતી પણ દરેક મોરચા પર આપણે પણ ક્યાંય પાછળ નથી પડ્યા. જે હકીકત છે તે ન્યૂઝ 18 ગુજરાતીએ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે અને સતત ન્યૂઝ 18 ગુજરાતીના તમામ જે રિપોર્ટર્સ છે તે તમામ રિપોર્ટર્સ અલગ અલગ જગ્યાએ તેઓ પહોંચ્યા અને અલગ અલગ બાબતો પણ આપણે દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હજુ મારી વાત એ જ હતી જે હું અતુલને પણ પૂછી રહી હતી કે અહીંયા જે લાંબો સમય લાગી રહ્યો છે તેની પાછળનું કારણ શું હોઈ શકે? ચોક્કસથી જે વડાપ્રધાન જે ગયા, જે સિવિલ હોસ્પિટલમાં ગયા, ત્યાં પણ એવું જાણવા મળ્યું છે કે ભાવુક થઈ ગયા અને ગુજરાતીમાં ઈજાગ્રસ્તો સાથે વાત કરી. કેમ છો, કેમ નહીં, તમારા પરિવાર બધા સુકુશળ છે, તમારા બાળકો કેટલા મોત છે, પરિવારમાં કેટલા મોત છે, આવા પ્રશ્નો પરિવારજનોને અને ભોગ બનનાર જે પીડિતો છે તેને પૂછવામાં આવ્યા છે. અને આ પછી કદાચ વડાપ્રધાનને ખરેખર એવું લાગ્યું હશે કે આ ઘટના ખરેખર ગંભીર ઘટના છે, ગંભીર વિગત છે, ત્યારે અત્યારે જે વાલ લાગી રહી છે, અહીંયા 15 થી 20 મિનિટનો સમય લેવાના હતા, પરંતુ હવે 25 મિનિટ થઈ ગઈ છે. એટલે થોડી જ વારમાં જે વડાપ્રધાન છે તે બહાર આવશે અને પીડિતોને મળવા જશે. જી બિલકુલ. તો 15 મિનિટનો સમય હતો, પરંતુ 15માંથી આ 25 મિનિટનો સમય થઈ ગયો છે. તેનો મતલબ એ છે કે પીએમ નરેન્દ્ર મોદી ગહન ચર્ચા કરી રહ્યા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને જે 26 જેટલા સભ્યો છે પરિવારના, મૃતકોના પરિવારના, તે 26 સભ્યો પાસેથી પણ તેઓ એ વિગતો સાંભળી રહ્યા છે, એ વિગતો મેળવી રહ્યા છે કે તેમના પરિવારમાં શું થયું હતું. કારણ કે જ્યારે આપણે પણ તેમની પાસેથી વિગતો મેળવી હતી ત્યારે પણ આપની પાસે પણ તેઓએ જ્યારે વાતચીત કરી હતી ત્યારે ઘણો લાંબો
સમય, કારણ કે આખી વાત સાંભળવી હોય, માંડીને સાંભળવી હોય, ઘણા લોકો એવા હતા કે જે વાત કરતા કરતા તેમની આંખમાંથી આંસુ આવી ગયા હતા. એ સમયે જે દ્રશ્યો હતા તે તેમની સામે આંખે દેખાવા લાગ્યા હતા અને જ્યારે એ વર્ણવી રહ્યા હતા ત્યારે આપણી પણ આંખો ભીંજાઈ ગઈ હતી. જે ન્યૂઝ 18 ગુજરાતી પર જે લોકોએ પરિવારની કહાની જોઈ એ લોકો પણ રડી પડ્યા હતા. તો સ્વાભાવિક વાત છે કે કુમળા હૃદયના જ્યારે પીએમ નરેન્દ્ર મોદી પણ એ વાતને કદાચ સાંભળે તો તેમની પણ આંખો કદાચ જર્જરિયા આવી જાય. તો એ તમામ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે પીએમ 26 જે સભ્યો છે તેમની પાસેથી અલગ અલગ કહાની છે. એ અલગ અલગ કહાનીને તેઓ સાંભળી રહ્યા છે. તેમની જે આપવીતી છે તેમને તેઓ સાંભળી રહ્યા છે. માટે જ આટલો લાંબો સમય થઈ રહ્યો છે, કારણ કે એક તરફ સંવેદના છે, સહાનુભૂતિ છે અને બીજી તરફ કડકાઈ પણ છે. આ બંને રૂપ કદાચ પીએમ નરેન્દ્ર મોદીના અંદર પણ જોવા મળતા હશે. થોડી હલચલ અહીંયા જોવા મળી રહી છે. એનો મતલબ અત્યારે એ માનવામાં આવી રહ્યો છે કે થોડીક ક્ષણોમાં પીએમ નરેન્દ્ર મોદી બહાર આવી શકે છે, પરંતુ જે લાંબો સમય લેવાયો છે તે એટલા માટે જ કે એક સહાનુભૂતિ, આ સાથે બીજી તરફ કડકાઈ પણ જોવા મળશે. સહાનુભૂતિ એ રીતે કે પરિવાર સાથે વાતચીત અને કડકાઈ એ રીતે કે રિવ્યુ બેઠકમાં કદાચ એવા કડક નિર્ણયો તેમના તરફથી પણ લેવાઈ શકે. ચોક્કસથી જે બ્રિજ હતો એ બ્રિજમાં 100 વ્યક્તિઓની કેપેસિટી છે અને 400 લોકોને મોકલવામાં આવ્યા હતા. બીજી બાજુ 675 ટિકિટો વહેંચવામાં આવી હતી. ટિકિટનો ભાવ જ્યારે 15 રાખવાનો 2007માં જેને નિર્ણય કરેલો છે જેને 17 રૂપિયામાં વેચવામાં આવતી હતી. આવા નાના નાના ઘણા બધા પ્રશ્નો છે તે જાણવા માટે વડાપ્રધાન પણ ઉત્સુક હશે અને હવે આ ઘટનાના જે સમય જશે ત્યારબાદ અધિકારીઓમાં પણ ગણવડાટ ચાલુ થઈ ગયો છે કે બદલીઓનો દોર આવશે. જવાબદારોને જવાબદારી પણ ફિક્સ કરી અને તેની બદલી કરવામાં આવશે અને ત્યારે આગામી સમયમાં બદલીઓનો દોર પણ શરૂ થઈ શકે છે. બિલકુલ, તો અધિકારીઓમાં પણ એ ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે આ ક્યાંક ચૂક, કારણ કે જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે તો એની જવાબદારી પણ લોકલ જે ટીમ હોય છે તેમના ઉપર પણ આવતી હોય છે. માટે એ અધિકારીઓને પણ ક્યાંક અત્યારે ડર લાગી રહ્યો છે કે આ ઘટનાની જે જવાબદારી છે તેમના શિરે છે અને માટે આ દુર્ઘટના ઘટી અને જો એ પ્રકારના નિર્ણય પણ લેવાઈ શકે છે. એટલે તમામ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. એ શક્યતાઓની અત્યારે વાત કરી રહ્યા છે, પરંતુ હકીકત આપણે થોડાક સમય બાદ પણ એ બતાવીશું. એ હકીકત એ કે જે પરિવારજનો છે, મૃતકોના પરિવારજનો, એ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ હશે, ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં એ વાતચીત કરશે કે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા તો એ મળ્યા બાદ તેમને શું વાતચીત કરી છે, પીએમના એ કયા શબ્દો હતા પરિવારને મળ્યા બાદ, એ તમામ વિગતો આપણે આપવાનો બિલકુલ પ્રયત્ન કરીશું. કારણ કે પહેલા પણ આપણે એ દ્રશ્ય એક્સક્લુઝિવ એ દ્રશ્યો બતાવ્યા છે અને જ્યારે મળ્યા બાદ પણ એ વાતચીત કરવાનો આપણે બિલકુલ પ્રયત્ન કરીશું અને ન્યૂઝ 18 ગુજરાતી તરફથી એ પડેપણની માહિતી આપણા દર્શકો સુધી પહોંચાડીશું. જી સંધ્યા, અમારી સાથે જોડાયેલા રહેશો તો ટૂંક સમયમાં પ્રધાનમંત્રી એસપી ઓફિસથી બહાર આવી શકે છે, પરંતુ એ સમય પહેલાના દ્રશ્યો એક્સક્લુઝિવ અમે આપને બતાવી રહ્યા છીએ. એક નાની દીકરીના માથે હાથ મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે ઘાયલ લોકો છે તેઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. નાની દીકરીની સાથે વાતચીત કર્યા બાદ તેઓના માથે હાથ મૂકવો, એક પિતાની છત ગુમાવ્યા બાદ તે દીકરી સાથે વાતચીત કરવી, આ સમગ્ર ઘટના સ્પષ્ટ કરી રહ્યું છે. બીજી તરફ જે ઇજાગ્રસ્ત લોકો હતા તેઓની સાથે સાંત્વના આપતા વાતચીત કરતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખભે હાથ મૂકી અને સાંત્વના આપતા સ્પષ્ટ જોઈ રહ્યા છે કે આપ જે તકલીફમાં છો, જે પીડા છે તેમાં સરકાર હવે આપની સાથે છે. આ દીકરી સાથેની વાતચીત, કારણ કે માતા બિછાને છે, પિતા તે દીકરીએ ગુમાવી દીધા છે અને દીકરીની સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વડીલની જેમ વાત કરતા, તેઓની સાથે આશીર્વાદ આપતા હોય, તેઓના માથે કહેતા હોય કે હવે કોઈ પણ તકલીફ છે સરકાર આપની સાથે છે, હું આપની સાથે છું, તેવા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. બંને તરફથી કઈ તરફમાં તેઓ હતા, કારણ કે પુલ બંને તરફથી તૂટ્યો હતો, વચ્ચેનો જે ભાગ હતો આખો કોલેપ્સ થઈ ગયો હતો, તો તેને લઈને પણ પ્રધાનમંત્રી આ વિડીયોની અંદર વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. જે માતા હતા કે જેઓ હાલમાં પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેઓ સાથેની એ વાતચીત, હાથ જોડીને વાતચીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દીકરીના માથે હાથ મૂકીને સાંત્વના આપતા અને દીકરી સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આ દ્રશ્યો હોસ્પિટલના છે કે જ્યાં આગળ પ્રધાનમંત્રી પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે હતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે. જે સૌથી મહત્વના અને મોટા સમાચાર જે ન્યૂઝ 18 ગુજરાતી પર હાલમાં જાણવા મળી રહ્યા છે, પ્રધાનમંત્રીએ કહ્યું છે આ તમામ લોકો સાથેની વાતચીત બાદ કે મોતનો આંકડો, પ્રશાસનને કહેવામાં આવ્યું છે કે મોતનો જે આંકડો છે તે કાલ સવાર સુધીમાં સાચો આંકડો આવવો જોઈએ, કારણ કે જે રીતે હાલમાં પણ ન્યૂઝ 18 સંવાદદાતા અતુલે પણ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી આવ્યા બાદ જે ઇજાગ્રસ્ત થયેલા લોકો છે તેમની સાથે વાતચીત કર્યા બાદ તેઓને લાગી રહ્યું છે કે આંકડો વધુ હોઈ શકે છે. હાલનો જે આંકડો છે મૃત્યુનો તે 135 લોકોનો છે, પરંતુ તેનાથી પણ વધુ આંકડો હોઈ શકે છે, જેને લઈને સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. જે સત્ય છે તે બહાર આવે તે જરૂરી હોવાની વાત પ્રધાનમંત્રીએ ટકોર કરતા કહી છે. એક તરફ એ પરિવારજનોને સાંત્વના આપી છે, બીજી તરફ પ્રશાસન અને તંત્રની ઉપર
કઠોર થતા જોવા મળ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સત્ય છે તે બહાર આવવું જોઈએ, સત્ય બહાર આવતા અટકાવવામાં ન આવે. આ સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી એક તરફ ભાવુક થઈ ગયા હતા હોસ્પિટલમાં જ્યારે હતા, ત્યારે જે ઘાયલ લોકો છે તેઓ સાથે વાતચીત કરતા સમયે દીકરી સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. અને હાલમાં પણ એસપી ઓફિસની અંદર પ્રધાનમંત્રી 26 અલગ અલગ પરિવારના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે કે જેઓના પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે. સ્વજનની સાથે સાથે કેટલાક લોકો એવા છે જેમાં ન્યૂઝ 18 સંવાદદાતાએ જે રીતે જણાવ્યું તે પ્રમાણે 5 થી 3 વર્ષના બાળકો પણ સામેલ છે કે જેઓને હજી ખ્યાલ પણ નહોતો પિતા કોણ. અને હાલના દ્રશ્યો એસપી ઓફિસથી રવાના થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ કાફલો અંદાજિત 30 મિનિટ જેટલો સમય લાગ્યો છે. પ્રધાનમંત્રીએ તમામ લોકો સાથે વાતચીત કરી હશે, પ્રશાસન સાથેની વાતચીત છે. સંધ્યા અમારી સાથે જોડાયેલા. સંધ્યા, હાલમાં કેટલો સમય વિતાવીને પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો અત્યારે બહાર નીકળી રહ્યો છે. અહીંયાથી જ પીએમ નરેન્દ્ર મોદી, જી હા, 30 મિનિટ જેટલો સમય અહીંયા વિતાવ્યો છે. 15 મિનિટનો સમય વિતાવવાના હતા, પરંતુ તેનાથી ડબલ તેઓ અહીંયા સમય વિતાવ્યો છે. અને અહીંયાથી જ પીએમ નરેન્દ્ર મોદી પસાર થવાના છે. સીધી તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ શકો છો. અડધો કલાકનો આ સમય પીએમ નરેન્દ્ર મોદીએ પરિવારજનો સાથે વિતાવ્યો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી રિવ્યુ બેઠક પણ લીધી છે. સીધા જ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો પીએમ નરેન્દ્ર મોદી એસપી કચેરીથી બહાર નીકળતા તેમની ગાડી આ બહાર નીકળી રહી છે અને તેઓ દેખાઈ રહ્યા છે. રિવ્યુ બેઠક તેઓએ કરી હતી અને હાથ જોડતા નમસ્કાર કરતા પીએમ નરેન્દ્ર મોદી સીધા જ દ્રશ્યો, પરંતુ તેઓ ભાવુક પણ આજે નજરે પડી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો અહીંયાથી પસાર થઈ રહ્યો છે. તો જ્યારે પણ એ ગેટની બહાર નીકળ્યા હતા એ દ્રશ્યો હજુ પણ આંખની સામે અહીંયા દેખાઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી હાથ જોડી અને નતમસ્તક થતા હોય તેમ એ દ્રશ્યો સામે આવ્યા છે. સીઆર પાટીલની ગાડી પણ આગળ જઈ રહી છે. પાટીલ તેમની સાથે છે. આ સાથે જ અલગ અલગ જે બીજા અધિકારીઓ છે તે પણ દેખાઈ રહ્યા છે. સાંસદની ગાડી પણ છે. વિનોદભાઈ ચાવડા પણ અહીંયા દેખાયા છે. બીજા જે પોલીસના અધિકારીઓ છે, એસઆઈટીની ટીમના અધિકારીઓ છે તેઓ પણ દેખાયા છે. તો અલગ અલગ મોરચે તેઓએ ચર્ચા વિચારણા કરી છે અને જે એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 ગુજરાતી આપી છે કે પીએમ નરેન્દ્ર મોદીએ વાત કરી છે કે તમામ જે સાચી વિગતો છે તે સામે આવે, કારણ કે સીધી વાત છે, ચૂંટણીનો આ સમય છે અને જે તમામ વિગતો છે એ જનતાને પણ ખબર પડવી જોઈએ. એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 ગુજરાતી તરફથી. પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો અહીંયાથી પસાર થઈ ગયો છે. મોરબીની આ મુલાકાત ઘણી રીતે આ મહત્વની રહી છે. દુઃખદાયક આ ઘટના હતી, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીનું મોરબીમાં આવવું અને લોકોને સાંત્વના આપવી, ઘટના સ્થળની મુલાકાત લેવું, ઘણી રીતે જે માનવામાં આવે. અંકિત જોડે અંકિત પાસે અપડેટ છે. સંધ્યા આપને રોકી રહ્યા છે. અંકિત પાસે અપડેટ મળી રહી છે. અંકિત શું અપડેટ? ચોક્કસ સિદ્ધાર્થ, થોડીક જ વાર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની હાલ જ્યારે મુલાકાતે છે ત્યારે તેઓ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાતે આવ્યા હતા. ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ સર આપણી સાથે છે. આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો સર, થોડીક જ વાર પહેલા વડાપ્રધાન અહીં સાથે આવ્યા હતા, કયા પ્રકારની વાતચીત થઈ હતી? આપે પણ કયા પ્રકારનું બ્રીફિંગ કર્યું છે? દર્દીઓ સાથે પણ તેમને વાતચીત કરી હતી, શું કહેશો? જે હોનારત બની એ બાબતમાં માન્ય વડાપ્રધાનશ્રીએ સહાનુભૂતિપૂર્વક જે અહીંયા દર્દીઓ દાખલ છે એમની મુલાકાત લીધી, એમને પૃચ્છા કરી અને એમને બન્યું, શું બનાવ બન્યું એ બાબતમાં પણ જાણ્યું અને અહીંયા આવીને કેવી રીતની એમને સારવાર મળી એ બાબતમાં પૃચ્છા કરી અને એ તમામ બાબતોથી માહિતગાર તેઓશ્રીને કરવામાં આવ્યું અને એ બાબતથી દર્દીઓને પણ એક સંતોષ એ લોકોએ માણ્યું કે દેશના સર્વોચ્ચ જે લીડર છે આપણા વડાપ્રધાન સાહેબ, તેઓશ્રીએ એમની પૃચ્છા કરી. ખાસ કરીને આપણી સાથે પણ વાતચીત થઈ હશે, આપે તેમને કયા પ્રકારની માહિતગાર કરી છે કે જે પ્રમાણે પરમ દિવસે આ ઘટના ઘટી ત્યારબાદ સિવિલ હોસ્પિટલ, કારણ કે અમે પણ સતત અહીં છીએ, સિવિલ હોસ્પિટલનો અમે રોલ જોયો છે, તમામ નર્સિંગ સ્ટાફ હોય કે તબીબી સ્ટાફ હોય રાઉન્ડ ધ ક્લોક સાથે હતો, ખડે પગે હતો, શું કહેશો આ વિશે? આરોગ્ય વિભાગમાંના એક મોરબી હોસ્પિટલ, રાજકોટ હોસ્પિટલ અને એની સાથોસાથ અમુક પ્રાઇવેટ હોસ્પિટલો પણ એમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો. કુલ મળીને જે દર્દીઓ 257 જે છે એ થયા અને એ પૈકી આપણે જાણીએ છીએ કે અમુકનું મૃત્યુ પણ ત્યાં સ્થળ ઉપર થઈ ગયું હતું, પણ એમને બધાને અહીંયા લાવીને એમનું તમામ જે પેપરવર્ક છે એ પણ બહુ ઝડપથી અહીંયા પૂર્ણ કરવામાં આવ્યું અને એમને સગાઓને એ જે છે એમાં તમામ પ્રકારની મદદ, સાંત્વના, સહાનુભૂતિ એમને જે કાંઈ બની શકતું હતું એ કરવામાં આવ્યું. એના માટે
હોસ્પિટલનો તમામ સ્ટાફ સતત અત્યાર સુધી ખડે પગે રહ્યો છે અને સાથોસાથ જે કુલ મળીને અત્યારે 22 દર્દીઓ આઈપીડીમાં છે અને 22 દર્દીઓમાંથી 6 દર્દીઓ અહીંયા મોરબી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં છે અને બાકીના 3 દર્દીઓ પીડીયુ હોસ્પિટલ રાજકોટમાં છે અને શેષ જે છે એ જુદા જુદા પ્રાઇવેટ હોસ્પિટલોમાં અત્યારે સારવાર મેળવી રહ્યા છે. સરે કોઈ સૂચન કે કોઈ આપ્યું હોય કઈ આ બાબતે? એવો તેઓશ્રીએ કયાસ કાઢ્યું, કોઈ એવી સૂચન અને એવી વાત કોઈ નથી થઈ, પણ એમને દર્દીઓને ખૂબ જ ધ્યાનપૂર્વક સહાનુભૂતિપૂર્વક એમને સાંભળ્યું અને તમામ વિસ્તૃત જાણકારી જે છે એમને દર્દીઓની મેળવી. એમની સાથે જે એક અટેન્ડન્ટ હોય છે, સગા હોય છે, એમની સાથે પણ એમણે ચર્ચા કરી, એમનું હાલચાલ જાણ્યું. ચોક્કસ. તો આ હતા એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ સર અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન અહીં આવ્યા. તો તેમનું કહેવું છે કે તેમની સાથે વાતચીત નથી થઈ, પરંતુ એવું હોઈ ના શકે કે ઇન્ટરેક્શન ન થયું હોય પીએમ નરેન્દ્ર મોદીનું, કારણ કે અહીંયા રિવ્યુ બેઠક કરવામાં આવી હતી. જે પરિવારજનો છે તેમની સાથે મુલાકાત થઈ છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે પીએમ નરેન્દ્ર મોદીએ જે મૃતક પરિવારજનો છે, મૃતકના જે પરિવારજનો છે તેમની સાથે શું વાતચીત કરી છે. તો થોડીક ક્ષણો પહેલાં જ પીએમ નરેન્દ્ર મોદી અહીંયા જ મુલાકાત લઈને ગયા છે. આ જે કક્ષ છે ત્યાં તેમની મુલાકાત થઈ છે. તેમના પરિવારજનોને આપણે મળીશું. પીએમ સાહેબ આવ્યા હતા બેટા, નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા. શું વાતચીત થઈ? શું વાતચીત થઈ? પીએમ સાથે શું વાતચીત થઈ? કારણ કે બંને દીકરીઓએ તો પીએમ નરેન્દ્ર મોદીની વાતચીત શું થઈ? શું વાતચીત થઈ? વાતચીત કોઈ સારો બધાને કેટલા આદમી છે, કેટલા મરી ગયા, मेरे गाड़ी जाए, गाड़ी में जाने वाले. પીએમ નરેન્દ્ર મોદી મૃતકોના જે પરિવારજનો છે તેમની સાથે મુલાકાત કરીને ગયા છે. આ પરિવારજન છે જેમના ઘરના 12 સભ્યોના મોત થયા છે. તેમની સાથે શું વાતચીત થઈ છે આપણે સીધી વાતચીત કરીએ. ખાલી એને આપણે એમ કીધું છે, ખાલી આપણે બધાને તમને બધાને સહાય દઈ છે ને એવું બધી ચર્ચા થઈ અને બધાને કેના મૂર્તજન કેટલા ઓફ થઈ ગયા, શું કાંઈ બધું પૂછવું. જી, તમારી સાથે વિગતવાર વાતચીત થઈ કે કોણ ઘરના બધાને વાત કરી, પૂરેપૂરી બધાને પૂછો. જી, આ બધા જેટલા મૃતક છે બધાને પૂછ્યું શું કાંઈ કેટલા પર્ટિક્યુલર આપની વાત કરી, આપની સાથે શું વાતચીત થઈ? આ વાતચીત થઈ બધી પૂછ્યું કોણ કોણ ઓફ થઈ ગયું, શું કાંઈ. જી, પીએમએ દુઃખ વ્યક્ત કર્યું, શ્રદ્ધાંજલિ આપી. તમે હિંમત રાખવાનું કીધું. જી, તો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હિંમત રાખજો, કારણ કે એક જ પરિવારના જે 12 સભ્યો છે તેમના મોત થયા છે. પરિવારજનો સાથે તેમની વાતચીત થઈ છે, મૃતકોના પરિવારજનો સાથે વાતચીત થઈ છે. અન્ય પરિવારજનો પણ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું કે તેમની સાથે શું વાતચીત થઈ અને પીએમએ તેમને શું કહ્યું છે. તો બીજા આપના પરિવારમાંથી પણ દુઃખદ અવસાન થયું છે. પીએમએ શું વાતચીત કરી? પીએમએ આશ્વાસન આપ્યું કે તમારા ઘરમાં 3 વયા ગયા. શું તમારા ઘરમાંથી કોણ ગયું કાકા? 2 10 વર્ષના છોકરા અને એક મારા ભાઈ. 2 છોકરા અને એક ભાઈ. હા જી, તો પીએમએ શું કહ્યું આપને? ના, ઉन्हें कहा कि वो कार्रवाई करेंगे. ગુજરાતીમાં વાત કરી, હિન્દીમાં વાત કરી એમણે? ના, ગુજરાતીમાં. ગુજરાતીમાં વાત કરી. અને શું કીધું? સહાય આપશે અને તમે હિંમત રાખજો. ના, હિંમત રાખજો, સહાય આપશે. તમને કાંઈ વાંધો પડે તો મને કહેજો. તો એક આશ્વાસન અહીંયાથી આપવામાં આવ્યું છે પીએમ નરેન્દ્ર મોદી તરફથી કે હિંમત રાખજો, કારણ કે એક જ ઘરમાં ઘણા એવા પરિવારો છે. 12 લોકોના મોત થયા છે. એક પરિવારમાં 3 લોકોના મોત થયા છે. નાના બાળકો પણ છે અને તેમને કહેવામાં આવ્યું છે કે હિંમત રાખજો, કારણ કે નાના ફૂલ જેવા બાળકો હોય છે. ઉંમર શું હતી આપના પરિવારમાં? એક 35 વર્ષનો મારો ભાઈ અને 2 છોકરા 10 વર્ષના. એ દીકરા કોના હતા? એક મારો અને એક મારા ભાઈનો. અને પીએમએ શું કહ્યું? નાના બાળકોનું જ્યારે સાંભળતા હોય છે તો પીએમ પણ ભાવુક થઈ જતા હોય છે. હા, એને કીધું કે છોકરાઓ જાજા હે કે એને લઈને દુઃખ એમને વખત કર્યું. તો પીએમ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે, કારણ કે નાના બાળકો 50થી વધુ બાળકોના જ્યારે મોત થયા છે. આમના જ પરિવારમાં 2 બાળકો હતા. બીજા પણ આવા પરિવારો છે
पीएम साथ मुलाकात थी अपनी, पीएम साथ क्या बोला पीएम ने? पीएम ने आश्वासन दिया और अच्छा हो जाएगा ऐसा बोला है। अच्छा, બાકી કારણ કે જે લોકો ગયા છે પાછા નથી આવવાના, પીએમએ દુઃખ વ્યક્ત કર્યું એને લઈને. થોડુંક દુઃખ લાગે. અમારા બધા પાસે 5-10 મિનિટ વાત કરી છે પછી વયા ગયા. પણ દરેક વ્યક્તિને 5-5 મિનિટનો સમય આપ્યો છે. આપ સમજી શકો છો એમના વ્યસ્ત શેડ્યુલમાં પણ અહીંયા 5-5 મિનિટનો સમય આપવામાં આવ્યો. દરેકની વાત સાંભળી, તમારી વાત સાંભળી એમણે. વાત સાંભળી. તમે શું કીધું, શું વિગતે વાત કરી તમે? મેં મારું જે પરિવાર હતું ને 8 જણા હતા, એમાંથી એક મારા ભાભી વાપસ આવ્યા, બાકી 7 ઓફ થઈ ગયા. મારી બેબી, મારો બાબો, મારી વાઈફ, મારી ભત્રીજી, મારી ભાણેજ, મારી બેન, એની છોકરી, ટોટલ 8 ગયા હતા. 7 વાપસ, 7 ઓફ થઈ ગયા. એક મારા ભાભી વાપસ આવ્યા, એનો હાથ ભાગી ગયો. એમને વાગ્યું છે? હે વાઈફ એ ઝૂલો પડ્યો ને એમાં ટીંગાણા ને અહીંયાથી નીચે પડ્યા ને એમાં એને હાથ વાગી ગયું. એક બચી ગયા એ હિસાબે. નહીં તો 8 ગયા था. पीएम ना शब्दों શું હતા? नहीं वो तो ज़्यादा मेरे साथ कोई की बात नहीं की, बाकी सबके साथ की. બધા સાથે 5-10 મિનિટ. શું નામ આપનું? આરિફ. આરિફભાઈને પણ 2-5 મિનિટનો તેમણે સમય આપ્યો હતો અને તેમની સાથે વાતચીત કરી હતી. બીજા પણ જે પરિવારો છે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે. તો આપ જોઈ શકો છો કે અલગ અલગ પરિવારો, 26 જેટલા સભ્યો, મૃતકોના પરિવારજનો જેઓ અહીંયા પહોંચ્યા અને તેમની સાથે પીએમએ 5-5 મિનિટનો સમય આપ્યો છે. એટલે તેનો મતલબ એ છે કે તેમને શાંતિથી દરેક પરિવારની જે વાત છે પીએમએ શાંતિથી સાંભળી છે. આ એ જ કક્ષ છે જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ એ પરિવારજનો સાથે વાતચીત કરી છે, એ પરિવારજનોને સાંત્વના આપી છે. એ પરિવારની જે વાત હતી તેમના પરિવારમાં, કારણ કે અહીંયા જે પરિવારો છે તેમાંથી કોઈએ દીકરી ગુમાવી છે. આપે અહીંયા આરિફભાઈની વાત સાંભળી કે જેમણે એક જ પરિવારના 7 લોકો ગુમાવ્યા છે, જ્યારે કે એક મહિલાનો તેમાં બચાવ થયો છે. એટલે આવી અનેક કહાની છે અને દરેક કહાનીને તેઓ સાંભળી તેઓ ભાવુક પણ નજરે પડ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી, અને તેમણે કહ્યું હતું કે ચિંતા ન કરશો, બધું ઠીક થઈ જશે. સાચી વાત છે, કારણ કે સમય પ્રમાણે જ્યારે ઘાવ પણ રૂઝાઈ જતા હોય છે તો આ ઘાવ પણ રૂઝાઈ જશે તેવું એક આશ્વાસન આપવામાં આવ્યું છે પીએમ નરેન્દ્ર મોદી તરફથી. કારણ કે સામાન્ય રીતે ગયેલો વ્યક્તિ પાછો નથી આવતો, પરંતુ આ દુઃખની ઘડીમાં આશ્વાસન પણ એક મલમનું કામ કરી જતું હોય છે. એટલે એ ક્યાંક મલમ લગાવવાનો પ્રયત્ન પણ, એટલે કે એ દુઃખ ઉપર ક્યાંક શ્રદ્ધાંજલિ પીએમ નરેન્દ્ર મોદીએ આપી છે મૃતકોને અને તેમની સાથે વાતચીત કરી છે. અહીંના જે સ્ટાફ છે તેમની સાથે પણ પીએમએ વાતચીત કરી હતી. કારણ કે સૌથી વધારે જો અગત્યનું હોય તો અલગ અલગ જે સ્ટાફ છે, એ હોસ્પિટલનો સ્ટાફ હોય, સરકારી કચેરીના સ્ટાફ હોય, તે લોકોએ પણ એ લોકોની મહેનત હોય, એ લોકોની કામગીરી હોય, તેના પણ પીએમ નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે. અહીંના જે બિઝનેસ સાથે જોડાયેલા અલગ અલગ એસોસિએશન છે, પેપર મિલ હોય અથવા તો તમામ લોકો સાથે પણ પીએમએ, કારણ કે પ્રધાનમંત્રીએ અનેક લોકો સાથેની વાતચીત કરી હતી. એક વધુ પ્રતિક્રિયા આવી રહી છે, તે સાંભળી લઈએ. રિવ્યુ મિટિંગમાં જે લોકોની કોમ્પન્સેશન પ્રોવાઈડ કરવાની હતી એ બધું પહોંચાડી દીધું છે. એક્સગ્રેશિયા પેમેન્ટનું પણ જે વાત હતી એ પણ પહોંચાડી દીધું છે. અમે રેસ્ક્યુની કામગીરી હજી ચાલુ રાખી છે. આવતીકાલે સવાર સુધી પણ એ શોધકામ ચાલુ રહેશે. ભાઈના ઘરમાંથી પણ 3 જે દીકરા છે એ 3 દીકરાઓના જે છે તે મોત થઈ ચૂક્યા છે, જેના કારણે તેઓ પણ અત્યારે ગમગીન છે અને તેઓ કંઈ પણ અત્યારે કહેવા તૈયાર નથી. નથી પણ હું હારે હતો એટલે એ માટે ચર્ચા થઈ કે કાયદેસર કાર્યવાહી બધા ઉપર થશે અને બધાને ન્યાય મળશે. બાકી કુદરતી આફત છે એ તો દુઃખ તો એક કર્યું સાહેબે, બસ એટલી અનુભૂતિ દીધી અમને. આપના પરિવારની શું વાત છે? મારા પરિવારમાં મારો 19 વર્ષનો બાબો અને એના 3 મિત્ર નાનપણથી સ્કૂલથી કોલેજ લગી સાથે ભણ્યા અને સાથે જ ફરતા, સાથે જ રખડતા, ગમે અહીંયા ફરવા જાય અહીંયા સાથે જતા. પછી સાથે ને સાથે 4 ઓફ થઈ ગયા, સાથે જ અગ્નિ સંસ્કાર દીધો ચારેયનો. એક આવી પણ મિત્રતા કદાચ ક્યારેય નહીં જોઈ હોય, કદાચ ફિલ્મોમાં, કહાનીઓમાં સાંભળી હશે કે 3-4 મિત્રો હતા. 4 મિત્ર સાથે જ હતા. નાનપણથી સાથે તો નાનપણથી સાથે હતા. તેઓ સાથે રમ્યા, સાથે તેઓએ સુખ પણ જોયા, દુઃખ પણ જોયા અને તાજુબની વાત એ છે કે અગ્નિ સંસ્કાર પણ એક સાથે થયો. સાથે દીધો ચારેયનો.
તો આવી જે કહાની છે અથવા તો રિયલ લાઈફમાં ક્યારેક જ જોવા મળતી હોય છે જે પીએમના એ શબ્દો જે બીજા લોકોને મળ્યા ત્યારે શું વાત એમાં પીએમના શબ્દો તો બીજા માટે એમ સારું જ છે. સાહેબે સરસ વાત કરી છે કે બધા માટે ન્યાય તો મળશે, કાર્યવાહી બધી ચાલુ છે. તો એક અહીંયા એક ક્યાંક ટાઢક આપવાનો પ્રયત્ન થયો છે કારણ કે જે પરિવારો છે છેલ્લા ઘણા સમયથી તેઓના જે આંસુ છે તે નથી રોકાઈ રહ્યા. એક જ પરિવારના જ્યારે એકથી વધુ લોકોના મોત થયા હોય ત્યારે સમજી શકાય છે કે સ્થિતિ શું હશે. તો એ પરિવારજનોને ખાસ મળી અને પીએમએ વાતચીત એ જ કરી છે કે તમામ જે પરિવારો છે તેઓએ એક આશ્વાસન અહીંયા આપ્યું છે પીએમએ કે કોઈએ પણ ડરવાની જરૂર નથી, કોઈએ પણ નિરાશ થવાની જરૂર નથી. ભલે એ ઘરના સદસ્યો ગયા છે એ પાછા કદાચ એ નહીં લાવી શકે પરંતુ ચોક્કસ અહીંયા વાત તેમણે એ કરી છે કે ન્યાય જરૂર મળશે. એટલે જે પણ લોકો તેમાં સંડોવાયેલા છે તેને પકડવામાં આવશે. જે અત્યારે સુધી 9નો આંકડો આવ્યો છે ધરપકડનો, પરંતુ તપાસ અત્યારે ચાલી રહી છે. એસઆઈટીના અધિકારી સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ વિશે કંઈ કહેવા તૈયાર નથી. પરિવારજનો સાથે જે મુલાકાત થઈ છે પરિવારજનો અત્યારે એ જ કહી રહ્યા છે કે પીએમએ આશ્વાસન આપ્યું છે કે આમાં કોઈ પણ રીતે ચૂક વર્તવામાં નહીં આવે. જે પણ લોકો છે જવાબદાર લોકો તેની સામે એક્શન લેવામાં આવશે. સંધ્યા, જે રીતે વાતચીત કરવામાં આવી છે સૌથી મહત્વની અને મોટી વાત એ છે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે પગલાં તમામ લોકો સામે, કોઈને પણ છોડવામાં નહીં આવે. આશ્વાસન, સહાય બધી વાત બરોબર છે પરંતુ જે દરેક ગુજરાતી ઈચ્છી રહ્યો હતો, દરેક દેશનો નાગરિક ઈચ્છી રહ્યો હતો કે જે લોકો જવાબદાર છે તેમની સામે પગલાં, તો આ પ્રધાનમંત્રીનું એ નિવેદન, તેઓને આપવામાં કહેલી વાત, એ વચન, એ બધું જ કહી જાય છે કે પગલાં લેવામાં આવશે. ફક્ત 9 લોકોથી નહીં પરંતુ જે મૂળ લોકો છે તે સુધી પણ પહોંચવાના પ્રયાસ થશે. બિલકુલ બિલકુલ. તો એ જ ચોક્કસ વાત છે અને એ જ વાત અહીંયા ક્યાંક લોકો એક વચન અહીંયા લઈને જઈ રહ્યા છે અને હંમેશા આપણે જોયું છે કે પીએમ નરેન્દ્ર મોદી જે વચન આપે છે તે પાળતા પણ હોય છે. એટલે પીએમ નરેન્દ્ર મોદીએ કીધું છે કે જે પણ પરિવારજનો છે, કારણ કે કોઈના ઘરમાંથી બાર લોકો જેની સાથે આપણે હમણાં જ વાતચીત કરી છે તેમના ઘરે પણ આપણે જઈ આવ્યા છે, તે દુઃખ આપણે જોયું છે, આંસુ આપણે જોયા છે. અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ જ્યારે એ લોકોએ પણ પીએમ નરેન્દ્ર મોદી પણ તેમને મળવા અહીંયા માટે આવ્યા હતા ત્યારે તેમની પણ આંખોમાં જે પરિવારજનો છે તેમની પણ આંખોમાં આંસુ હતા અને રડતી આંખે પણ તેઓએ એ જ વાત કરી છે અને તેઓ પણ હાથ જોડીને પરિવારજનો પીએમ સમક્ષ એ જ વાત કરી રહ્યા હતા કે સાહેબ ન્યાય અપાવજો. અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ એ વાક્ય એ લોકો પૂરું કરે તે પહેલાં જ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચિંતા ન કરશો, ન્યાય મળશે, જરૂર મળશે. એ પરિવારજનોને પીએમ નરેન્દ્ર મોદી 26 પરિવારના જે સભ્યો હતા, અલગ અલગ મૃતકોના પરિવારના, તેમને એ વચન અહીંયાથી આપીને ગયા છે કે કોઈ પણ ચિંતા ન કરશો. તમામ જે જવાબદાર લોકો છે, જે પણ લોકોનો જેમાં વાંક છે આ દુર્ઘટનામાં, કારણ કે 134થી વધુ લોકોની જિંદગી તેમાં હોમાઈ ગઈ છે અને 100થી પણ વધુ લોકો જ્યારે ઘાયલ થયા હોય ત્યારે એ પરિવારજનોને તેઓ મળશે. બીજા એક પરિવારજન આપણી સાથે છે જેઓએ પોતાની 10 વર્ષની દીકરીને ગુમાવી છે. જ્યારે તેઓ પણ એ ઘટના સ્થળ પર હતા પરંતુ તેઓનો બચાવ થયો છે ત્યારે તેમની સાથે પણ વાતચીત કરીશું. પીએમએ શું વાત કરી સર આપની સાથે? जी पीएम सर ने तो हमको आश्वासन भी दिया. गुजराती बात करશું એટલે સરે આશ્વાસને આપ્યું અને પૂછ્યું ખરી બધાને કે કોણ કોણ સ્વજનો ગયા છે, શું પરિસ્થિતિ હતી, આ તે બધું પૂછ્યું અને કીધું કે ભાઈ યોગ્ય આમાં જે કોઈ જવાબદાર હશે એ કોઈને છોડવામાં નહીં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવશે એવું સરે કીધું. કઈ વાત આપના દિલને અડી ગઈ? પીએમના એ શબ્દો કયા શબ્દો હતા? નહીં, સરે આશ્વાસન આપ્યું કે ભાઈ આમાં જે જવાબદારો છે એમને નહીં છોડવામાં આવે. તો પીએમ આશા રાખીએ કે આવું થવું જોઈએ, કેમ કે જેને સ્વજનો ગુમાવ્યા એ તો ફરીથી નથી મળવાના, પણ જે લોકો જવાબદાર છે એને તો એને કંઈક થવું જોઈએ ને, યોગ્ય પગલાં લેવા જોઈએ ને. ધારો કે આમાં બેદરકારી કે જે કાંઈ હોય, અમને તો ટેકનિકલ માણસ નથી પણ અમારા સ્વજનો જેના કારણે ગયા તો એના વિરુદ્ધ તો યોગ્ય પગલાં લેવા જોઈએ એવી અમે આશા રાખીએ. બિલકુલ. એટલે ત્યારે ન્યાય, સાચો ન્યાય કદાચ તમને ત્યારે મળશે જ્યારે જે, કારણ કે તમારા જેવા અનેક પરિવારો છે જેમણે દીકરી ગઈ પણ મારી બેબીની ડેડ બોડી જે હતી એમાં અમુક તો એવા કુટુંબ હતા કે જેના 4, 5 સ્વજનો વયા ગયા. એક બાળક 4 વર્ષ વેધું એના મમ્મી પપ્પા વયા ગયા, એક પ્રેગ્નેન્ટ લેડી હતા, 1.5 વર્ષનો બાબો વયો ગયો, બરાબર. 4, 5 બાળકો વયા ગયા, બરાબર. તો આવા તો ઘણા કુટુંબ હોઈ શકે ને. બિલકુલ બિલકુલ. તો એ છેલ્લા શબ્દો જ્યારે આપને મળે, આપને પર્ટિક્યુલર આપની સાથે શું વાત કરી? ના, મને તો મારી બેબીનું પૂછ્યું અને શું પરિસ્થિતિ હતી એ બધું પૂછ્યું. અચ્છા, હા, એવી રીતે.
બધી વાત કરે આપે વિગતે વાત કરી PM જી જી વાત બધા સાથે સર કરી જી જી એટલે દરેક પરિવારને મળ્યા તો 26 જેટલા જી 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 બધાને જી બધા સાથે હોય અને એ જ આશ્વાસન આપ્યું છે કે દરેકને ન્યાય મળશે જે કારણ કે છેલ્લી શાંતિ કદાચ તમને ત્યારે મળશે જ્યારે એ જે ખરેખર જવાબદાર લોકો છે તેમને સજા થાય. હા એ તો છે જ ને, કેમ કે અમારા સ્વજનોની ભરપાઈ નથી થવાની, પણ ખરેખર જે જવાબદાર લોકો છે જે કોઈ પણ હોય બરાબર, પણ એના વિરુદ્ધ કંઈક ફરિયાદ લેવાવી જોઈએ કે પગલાં લેવાવા જોઈએ. તો એમ કે અમારું બાળક તો નથી આવવાનું બરાબર, પણ એમ કે ભવિષ્યમાં આવી ન ભૂલ થાય તો બીજા કોઈના બાળકો ન જાય, કેમ કે આમાં 80 જેટલા તો બાળકો વયા ગયા બરાબર. અને શું કામ ગયા કે ભાઈ પાણી ઊંડું હતું અને અડધી કલાક પછી મદદ આવી તો કે અડધી કલાક પછી તો કાંઈ બાળક પાણીમાં રહેવાનું નથી. બાળક કેટલી વાર રહી, 5 હું વયો જાત બરાબર. હા તો મને દોડ આવી ગયું, પણ હવે બાળક પાસે એટલી કેપેસિટી ન હોય ને. બિલકુલ. આપ શું સજાની માંગ કરી રહ્યા ના સજા હવે હું કોઈ ન્યાય નથી, હું કોઈ ન્યાયાધીશ નથી, પણ એમ કે સામાન્ય વ્યક્તિ જે ન્યાયિક તપાસ થતી હોય કે જે કાંઈ ન્યાયિક પગલાં લેવાવા જોઈએ એ લેવાવા જોઈએ એવી આશા રાખી શકીએ. બિલકુલ. એટલે કાયદાકીય રીતે જે પગલાં લેવાવા જોઈએ હોય આપણે કોઈ ન્યાય ન કરી શકીએ, કેમ કે એ આપણી સત્તા નથી, આપણે સામાન્ય માણસો બરાબર. હવે પણ એમ કે જે ન્યાયિક થવું જોઈએ યોગ્ય રીતે થવું જોઈએ એવી આપણે આશા રાખીએ. બિલકુલ. તો આ એક પરિવાર નહીં, આવા અનેક પરિવારો છે કે જેઓ એ જ ઈચ્છી રહ્યા છે કે યોગ્ય સજા થવી જોઈએ. જે સજ્જન માણસ છે તેઓ પોતે પણ આ જે દુર્ઘટના હતી તેનો શિકાર બન્યા, પરંતુ તેઓ વડીલ હતા, તેમના હાથમાં દોરડું આવી ગયું અને તેઓ બચીને આવી ગયા. કદાચ જો એ દોરડું તેમના હાથમાં ન આવ્યું હોત તો એ બચીને પણ પાછા ન આવી શક્યા હોત. કદાચ તેમની દીકરીની સાથે તેઓ પણ એ પાણીમાં ડૂબી ગયા હોત અને તેઓ પણ કદાચ આપણી સાથે વાતચીત ન કરી રહ્યા હોત. આશા એ જ રાખીએ કે જે ઘાયલો છે તે પણ ઝડપથી સ્વસ્થ થઈ જાય. PM નરેન્દ્ર મોદીએ જે આશ્વાસન આપ્યું છે, જે વચન આપ્યું છે એ ઝડપથી પૂર્ણ થાય તેવું આ લોકો પણ ઈચ્છી રહ્યા છે. અને લોકો એ જ ઈચ્છી રહ્યા છે કે કાયદો અમે નથી જાણતા, પરંતુ એટલું જાણીએ છીએ કે જ્યારે જે જવાબદાર લોકો છે તેમને જો સજા મળે તો જ એ સાચો ન્યાય અમને એ સમયે મળ્યો ગણાશે. જી આભાર સંધ્યા સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓએ મૃતક પરિવારજનો સાથે વાતચીત કરી તે SP ઓફિસમાંથી તમામ લોકો સાથેની પ્રતિક્રિયા. સૌથી મહત્વની મોટી વાત જે તેમના સ્વજનો પરિજનો કહી રહ્યા છે કે કાયદાકીય પગલાં અને જે મૂળ આરોપીઓ છે તેઓ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને તેની વાત પણ કરવામાં આવી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે.